श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। राधा भक्तिर्हरिर्ज्ञानम् ताभ्यां या च समन्विता तां श्रीभागवतीं गाथां वन्दे युगलरूपिणीम्। यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यच्छ्रवणं यदर्हणं लोकस्य सद्यो विदुनोति कल्मषम् तस्मै सुभद्र श्रवसे नमो नमः। जय जय श्री राधा रमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर। श्री वृंदावन बिहारी लाल की जय। प्रत्येक गुरुजनों ने चरण में कोटि कोटि वंदन। सौप्रथम पद्मश्री डॉक्टर દયાભાઈ પંચોલી ગુરુજીના ચરણમાં નમસ્કાર કરી, જેમની સેવા કરી અને અમને લોકોને અમારા જીવનને ધન્ય બનાવવાનો લાભ પ્રાપ્ત થયો, તેવા મોટા ગુરુજીના ચરણમાં કોટી કોટી નમસ્કાર કરી, સાથે સાથે જેમની પાસેથી અમને લોકોને ભાગવતજી નું જ્ઞાન પ્રાપ્ત કરવું કે ભણવું એ સહેલું નથી, શ્રવણ કરવું એ સહેલું નથી, પણ કમસે કમ પાત્ર બનીએ ને તો ઈ પાત્રની અંદર આપણને કંઈક સારું આપણા જીવનને ધન્ય બનાવે એવું પ્રાપ્ત કરવા યોગ્ય કંઈક મળે ખરું. એટલે અમને પાત્ર બનાવનારા તેવા અમારા નિરવલાજી ગુરુજીના ચરણમાં નમસ્કાર કરી, ભદ્રેશ ગુરુજીના ચરણમાં નમસ્કાર કરી અને બિપિનભાઈ ગુરુજીના ચરણમાં નમસ્કાર કરી અને હું મારા કથાના ક્રમને આગળ વધારીશ, કારણ કે સમય ઓછો છે અને આપણને બધાને ખબર છે કે ભાગવતજી જે છે એના એક એક શબ્દોની અંદર કંઈક ને કંઈક રહસ્ય, ગૂઢ રહસ્ય છુપાયેલું છે. એટલે મને તો અત્યારે આ 13 થી 24 અધ્યાય કરવાના છે, એની અંદર પણ એમ થાય છે કે આપણે પહોંચી શકશું કે કેમ, પણ તેમ છતાંય આપણે આપણો પ્રયાસ કરીએ. સૌથી પહેલા 12મા અધ્યાયની અંદર આપણે જોયું કે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઈ સ્વરૂપથી ઈ સ્વરૂપના વિશે જાણવાને, એના દર્શન કરવા માટે ઉત્સુક થયેલા ભગવાન મહારુદ્ર અને માં ભગવતી ઉમાની સાથે જ્યારે શિવજી પધાર્યા પોતાના ગણોની સાથે વિષ્ણુ ભગવાનની એ માયાના દર્શન કરવા માટે, ત્યારે પ્રભુનો શ્રી મોહિની સ્વરૂપ ભગવાનનો અને શિવજીનો જે સંવાદ હતો એનું નિરૂપણ. ત્યાર પછી 13મા અધ્યાયની અંદર આગળના મન્વંતરોનું વર્ણન આવ્યું છે. સુખદેવજી અહીંયા કહેવા લાગ્યા છે, વિવસ્વાન સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ નામના પ્રખ્યાત 7મા એટલે કે વૈવસ્વત અત્યારે હાલમાં જે ચાલી રહ્યા છે તે મનુ છે. તેમના સંતાનો વિશે જ્યારે પરીક્ષિત મહારાજ જાણવા જઈ રહ્યા છે ત્યારે કહી રહ્યા છે સુખદેવજી, ઇક્ષ્વાકુ નૃગ ઇક્ષ્વાકુર નભગશ્ચૈવ દ્રષ્ટઃ શર્યાતિરેવ ચ નરિષ્યંતોથ નાભાગઃ સપ્તમોદિષ્ટ ઉચ્યતે. ઇક્ષ્વાકુ, નભગ, દૃષ્ટ, શર્યાતિ તેમજ નરિષ્યંત પછી નાભાગ અને 7મો દિષ્ટ એ પુત્ર કહેવાયા. આગળ પુરુષશ્ચ પૃષગ્રશ્ચ દશમો વાસુમાન સ્મૃતઃ મનોર્વૈવસ્વતસ્યૈતે દશ પુત્રઃ પરંતપ. હે શત્રુને તપાવનારા પરીક્ષિત, પુરુષ, પૃષગ્ર અને 10મો
વસુમાન વૈવસ્વત મનુના આ 10 પુત્રો થયા. હે રાજા, આદિત્યો, વસુ, રુદ્ર, વિશ્વેદેવો, મરુદગણો, અશ્વિની કુમારો તથા ઋભુઓ દેવતાઓ છે અને તેમના ઇન્દ્ર છે પુરંદર. ત્યાર પછી કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ એ 7 સપ્તર્ષિઓ વૈવસ્વત મનુના કાળમાં આવી રહ્યા છે. આ 7 ઋષિઓ અત્યારે સપ્તર્ષિ છે. ત્યાંથી આગળ કહે છે કે વિશ્વકર્માની સંજ્ઞા અને છાયા નામની 2 પુત્રીઓ જે વિવસ્વાન સૂર્યની 2 પત્નીઓ છે, જે તમને પૂર્વ ષષ્ઠમ સ્કંધની અંદર જ્ઞાન હું આપી ચુક્યો છું. કેટલાક તો એવું પણ કહે છે કે વિવસ્વાન સૂર્યને વડવા નામની 3જી પત્ની પણ હતી, પણ શ્રીધર ટીકાના અનુસાર જોઈએ તો એમાં એવું કહ્યું છે કે વડવા ઈ જ સંજ્ઞા હતી. હવે અહીંયા આગળ તે 3 પત્નીઓમાં સંજ્ઞાના યમને મહારાણી અને શ્રાદ્ધદેવ નામના 3 સંતાનો થયા. હવે છાયાની સંતાનોનું નિરૂપણ કર્યું છે. સાવરણી તપની નામની એક કન્યા અને ત્રીજા ધીરે ચાલનારા એટલે કે મંદગતિ શનિશ્ચર એ છાયાના પુત્રો હતા. 8મા મન્વંતરનું વર્ણન કર્યું ત્યારે સાવરણી મનુ એ 8મા મનુ થશે. નર્મોક, વિરજસ્ક વગેરે સાવરણી મનુના પુત્રો થશે. તે મન્વંતરમાં સુતપા, વિરજ અને અમૃતપ્રભા નામના દેવગણો થશે અને વિરોચન પુત્ર બલિ તેમના ઇન્દ્ર થશે. 8મા મન્વંતરમાં પ્રાપ્ત કરેલું ઇન્દ્રપદ છોડી અને પછી આ પ્રમાણે બલિરાજ અને ભગવાન ઇન્દ્રપદ પર સ્થિત કરશે. હે રાજા, તે સાવરણી મન્વંતરમાં ગાલવ, દીપ્તિમાન, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, ઋષ્યશૃંગ તથા ભગવાન વેદવ્યાસજી એ 7 સપ્તર્ષિઓના પદ ઉપર આવશે. અને વળી પાછું જ્યારે પૃથ્વીનું પ્રલય થશે ત્યાર પછી પૃથ્વીનું પુનરુત્થાન આ 7 ઋષિઓ પોતાની તપ શક્તિથી વળી પાછા સૂક્ષ્મ બળને, સૂક્ષ્મ રૂપને બૃહદરૂપ કરી અને બધાના સમક્ષ લાવશે. વરુણના પુત્ર દશસાવરણી નામના 9મા મનુ થશે અને અદ્ભુત નામના ઇન્દ્ર એમના કાળમાં થશે. દ્યુતિમાન જેમના મુખ્ય છે તે ઋષિઓ થશે. ઉપશ્લોકના પુત્ર મહાન બ્રહ્મ સાવરણી 10મા મનુ થશે અને હવિષ્માન જેમાં મુખ્ય છે તેવા સપ્તર્ષિઓ થશે. હવિષ્માન, સુકૃત, સત્ય, જય, મૃતિ વગેરે સપ્તર્ષિઓ ના સ્થાન ઉપર આવશે અને વળી પાછું એ પૃથ્વીનું પુનરુત્થાન કરશે. શંભુ નામના ઇન્દ્ર એ કાળમાં પોતાનું રાજ્યકાળ સ્થાપિત કરશે. 11મા મનુના સ્થાન પર 11મા મનુ આત્મવાન ધર્મ સાવરણી નામથી સુપ્રસિદ્ધ થશે. વૈધૃત તેમના ઇન્દ્ર થશે અને અરુણાદી સપ્તર્ષિઓ થશે. આ વૈધૃતા વિશે આર્યકના પુત્ર ધર્મ સેતુ રૂપી શ્રી હરિનો અંશવતાર થશે અને 3 લોકને ધારણ કરશે. હે રાજા, રુદ્ર સાવરણી 12મા મનુ થશે અને દેવવાન તે મન્વંતરના હરિતાદી દેવો, ઋતધામા ઇન્દ્ર, તપોમૂર્તિ, તપસ્વી, આગ્નિદ્રક વગેરે સપ્તર્ષિઓ થશે. સત્યસહા અને સુનૃતાના સ્વધામ નામના શ્રી હરિના અંશ રૂપે સમર્થ પુત્ર તે મન્વંતરનું પાલન કરશે. આત્મવાન દેવ સાવરણી 13મા મનુ થશે. ચિત્રસેન, વિચિત્ર વગેરે દેવ સાવરણીના પુત્ર થશે. ત્યાંથી આગળ 14મા મનુ ઇન્દ્ર સાવરણી થશે અને ઉરુ બુદ્ધિ, ગંભીર બુદ્ધિ વગેરે ઇન્દ્ર સાવરણીના પુત્રો થશે. પવિત્ર અને ચાક્ષુષ નામના દેવો થશે. શુચિ નામના ઇન્દ્ર થશે. અગ્નિ, બાહુ, શુચિ, શુદ્ધ, માગધ વગેરે સપ્તર્ષિઓ થશે. અને હે રાજન, તે 14મા મન્વંતરમાં માતા અને પિતા સત્રાયણના બૃહદ ભાનુ નામના શ્રી હરિવેદના કર્મ માર્ગનો વિસ્તાર કરશે. ત્યાંથી આગળ 14મા મન્વંતરોથી સહસ્ત્ર ચતુર્યુગી વાળા કલ્પની ગણના કરવામાં આવશે. હવે અહીંયાથી આગળ કઈ રીતના મન્વંતરની ગણના અને કલ્પનું અહીંયા આગળ વર્ણન દર્શાવ્યું છે એનું નિરૂપણ કર્યું છે. 1000 યુગ જેટલા સમયમાં 14 મન્વંતરો થાય છે તેટલા સમયને કલ્પ કહેવામાં આવે છે. અર્થાત એક મનુનું રાજ્ય 71 ચતુર્યુગી ઉપરાંત થોડોક સમય પર્યંત હોય છે.
હે રાજેન્દ્ર, વળી તે જ મનુષ્ય 14 મનુઓની કથાનું કીર્તન કરે, તે શ્રવણ કરે, તે શ્રવણ અને કીર્તન કરનાર ભક્ત ભગવાન વિષ્ણુને ખૂબ ગમે છે. ત્યાંથી આગળ 14મા અધ્યાયની અંદર મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનુઓ, મનુપુત્રો, સપ્તર્ષિઓ, ઇન્દ્રો તથા દેવગણો બધા જ યજ્ઞાદિ અવતારો વડે ભગવાનની આજ્ઞામાં જ રહેનારા છે. એમના દ્વારા પ્રેરણા પામેલા મનુ વગેરે જગતનો નિર્વહન કરે છે. 4 યુગોને અંતે કાળ દ્વારા નષ્ટ થયેલા વેદ સમૂહને સપ્તર્ષિઓ તપોબળથી સાક્ષાત્કાર કરે છે, અને જે વેદ સમૂહોથી સનાતન ધર્મ પ્રવર્તમાન થાય છે તેનું વળી પાછું પુનર્સ્થાપન કરે છે. મનુઓ સાવધાન થઈને પોતપોતાના કાળમાં 4 ચરણથી પરિપૂર્ણ ધર્મને સાક્ષાત પ્રવર્તાવે છે, અને યજ્ઞ ભાગ ભોગવનારા દેવતાઓ તે ક્રમ અનુસાર એ પૃથ્વીનું સંચાલન કરે છે અને પૃથ્વીનું પોષણ કરે છે. ત્યાંથી આગળ ઇન્દ્રલોકમાં ઈચ્છા અનુસાર જળવૃષ્ટિ કરે છે, અને ત્યાર પછી તે આ પૃથ્વીની ઉપર જળનો સંચય કરી અને જળચર સ્થળચર પ્રત્યેક જીવ સમુદાયનું એ લાલન પાલન કરે છે. ઇન્દ્રને જ્યારે શાસન આપવામાં આવે છે ત્યારે આ પ્રમાણે અનુસરણ કરી અને પ્રત્યેક નિયમોનું પ્રબોધન કરી અનુસરણ કરી અને ઇન્દ્ર એ ત્રણેય લોકનું પાલન કરે છે. શ્રી હરિ સિદ્ધોનું એટલે કે સનકાદિ સિદ્ધોનું રૂપ ધારણ કરી અને વળી પાછું પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરે છે, જ્ઞાનની વૃદ્ધિ કરે છે. ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ પૃથ્વીને પોતાની વ્યાપ્તિ અને પોતાના અવતારોના માધ્યમથી લોકોનામાં જ્ઞાનની વૃદ્ધિ કરે છે. પ્રજાપતિઓનું રૂપ ધારણ કરીને પ્રજા સૃષ્ટિ કરે છે, સમ્રાટ રૂપે ચોર લૂંટારાઓને નાશ કરે છે, તથા વિભિન્ન ગુણોને ધારણ કરી અને કાળ રૂપે શ્રી હરિ જ સર્વના નાશ માટે તત્પર થાય છે. આ પ્રમાણે મન્વંતરની અંદર દેવતાઓનું શું કાર્ય છે, સપ્તર્ષિઓનું શું કાર્ય છે અને પ્રભુનું શું કાર્ય છે એનું નિરૂપણ કર્યું છે. 15મા અધ્યાયની અંદર રાજા બલિનો સ્વર્ગ પર વિજય કઈ રીતના થાય છે, અહીંયા આગળથી વામન પ્રાગટ્યની કથા શરૂ થાય છે. શુક્રાચાર્ય વગેરે આચાર્યોએ બલિરાજા પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો અને તેનાથી તેણે સ્વર્ગ જીતી લીધું અને તેથી દેવો ભયથી છુપાઈ ગયા, એ 15મા અધ્યાયની અંદર બતાડ્યું છે. બલિરાજાની કથા ઉપરથી આપણને એટલું તો ખબર પડે કે રાક્ષસ હોવા છતાં પણ ભગવાને એના ઉપર કૃપા કરી. એનું કારણ ફક્ત ને ફક્ત એટલું કે બલિરાજાને પોતાના વિશ્વાસો ગુરુ વાક્ય શું. આજે આપણે એક ઉક્તિ જ્યારે આપણે ભણતા એ અભ્યાસ કાળમાં આપણે સૌથી વધારે બોલતા, ઈ બલિરાજાએ સાર્થક કરીને દર્શાવ્યું. જ્યારે શુક્રાચાર્યએ મૃત સંજીવની વિદ્યાથી પુનઃ જાગૃત કર્યો બલિરાજાને, અને બલિરાજાએ જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાન વિષ્ણુ હંમેશા ઇન્દ્રને શા માટે સહાય કરે છે, ત્યારે શુક્રાચાર્યજીએ ખાલી એટલું કીધું કે ઇન્દ્ર જે છે એ બ્રાહ્મણોની સેવા કરે છે. બસ આટલું વાક્ય કીધું એટલે બલિરાજાને સમજાઈ ગયું કે ગુરુજીની આજ્ઞા એવી છે કે મારે પણ બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ, તો એના તેજથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, અને એટલે માટે વિષ્ણુ ભગવાને એના ઉપર કૃપા કરી. એટલે બલિરાજાને પાતાળમાં ચાપી દીધો, પૃથ્વીમાં નાખી દીધો, પાતાળ લોકમાં એને બાંધી દીધો. બાંધવા સુધીની વાત તો બરાબર, પણ ચાપી દીધો જે શબ્દ લોકો બોલે ને, ઈ ત્યાં આગળ હું કદાચ અયોગ્ય સમજુ. કારણ કે જો કદાચ બલિરાજા દુષ્ટ હોત તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 સ્વરૂપથી પોતાનું નિત્ય સાનિધ્ય બલિરાજાને ન આપતા હોત. દર વર્ષ દરમિયાન પ્રત્યેક દિવસ દરમિયાન ભગવાને ત્યાં આગળ બંધાઈ ગયા છે બલિરાજા પાસે. અને બલિરાજા જો દુષ્ટ હોત તો ભગવતી શ્રી એટલે કે લક્ષ્મીજી કોઈ દિવસ એને પોતાનો ભાઈ ન બનાવત. ભાગવતજીની અંદર ભલે એટલી વિસ્તારથી એ કથા નથી, પરંતુ અહીંયા આગળ બલિરાજાની જ્યારે કથા આવે એટલે ત્યાં આગળ આપણને એક વસ્તુ ઈ પણ સમજાય કે બધા બોલતા હોય પણ બલિરાજાને કોઈ શ્રેષ્ઠ માનતું નથી. પહેલા તો આપણે જ્યારે કોકના હાથમાં કંકણ બંધન કરીએ યજમાનના હાથમાં, એટલે આપણે બોલતા હોઈએ ને
યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ, જેને આપણે કંકણ બંધન કરીએ છીએ એને પણ આપણે આવો આશીર્વાદ આપીએ છીએ કે ભાઈ આ પણ બલિ રાજા જેવો દાનવીર થાય. એને ખાલી આપણે નવા વર્ષના ચોપડા શરૂ કરીએ એમાં જ યાદ કરીએ. બલિ રાજા જેવા અન્નના ભંડાર ને ધનના ભંડાર ભરપૂર હજો, એવું બધું આપણે ખાલી લખીએ, પણ આપણે એને માનીએ નહીં. બલિરાજાને તો કે ચાપી દીધો, પૃથ્વીમાં ચાપી દીધો. એને ચાપી નથી દીધો, એને ભગવાને સ્થાન આપ્યું. તો હવે એ કથા અહીંયા આગળથી શરૂ થાય છે. સંક્ષિપ્તમાં જોઈએ તો આપણને બધાને જ ખબર છે કે બલિરાજાએ બધા દૈત્યોને પોતાની સાથે રાખી અને એને સ્વર્ગ ઉપર ચઢાઈ કરી. ઇન્દ્ર આદિ દેવતાઓને બધાને પરાસ્ત કર્યા. જ્યારે ઇન્દ્ર આદિ દેવો બલિરાજાની સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે બ્રહ્મતેજથી સંતપ્ત થયેલો બલિરાજા કેમે કરી અને હરાવાનો નથી. અને એનું કારણ જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે જઈ અને ઇન્દ્રને ખબર પડી કે બલિરાજા અત્યારે બ્રાહ્મણોના આશીર્વાદથી અને તેજથી, બ્રાહ્મણોના જ તેજથી અત્યારે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે, માટે એની સાથે યુદ્ધ કરવામાં શહાણ પણ નથી. આપણે અત્યારે ફક્ત પોતાના જ્ઞાનને અને પોતાને અત્યારે બચાવવું જોઈએ. એનો સમય આવશે એ વખતે શ્રી હરિ એનો માર્ગ કરશે. એનું અનુસરણ કરી અને ઇન્દ્રાદિ દેવતાઓ બધા છુપાવા લાગ્યા. દેવ માતા અદિતિએ જ્યારે કશ્યપ ઋષિ પાસેથી પયોવ્રત માટેની યાચના કરી ત્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું કશ્યપ ઋષિ પાસેથી, અને ઈ પ્રયોવ્રતના કારણે થઈ એના ફળ સ્વરૂપ ભગવાન શ્રી વામન અવતાર ધારણ કરી અને પ્રભુ પૃથ્વી ઉપર પધાર્યા. આગળની કથા પણ આપણને જ્ઞાત છે કે ત્રિપાદ ભૂમિની અંદર જ્યારે દાન માંગ્યું એ વખતે પહેલા પગલે ઉપરના 7 લોક, બીજા પગલે નીચેના 7 લોક, અને ત્રીજું પગલું જ્યારે બાકી રહ્યું ત્યારે પૃથ્વી ઉપરના તો દરેક ખંડ અને દરેક જગ્યા ભગવાને માપી લીધી, પણ ત્રીજું પગલું તો બાકી રહી ગયું. બલિરાજાના શરીરમાં રહેલું પૃથ્વી તત્વને પણ ભગવાને પોતાના ચરણ સ્પર્શ કરાવ્યા. બલિરાજાને પાતાળપુરીની અંદર લઈ જઈ અને ત્યાં આગળ એને બાંધ્યો છે. અહીંયા સુધીની આપણને કથા ખબર છે. થોડોક એનો વિસ્તાર જોઈ લઈએ, થોડોક પયોવ્રત કઈ રીતના થાય એનું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ અને આપણા કથાના ક્રમને આગળ વધારીએ. આ બાજુ બલિરાજાની પાસે જ્યારે બલિરાજાને વિશ્વને જીતવાની ચેષ્ટા થઈ ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણોને બધાને એકત્રિત કરી અને શુક્રાચાર્યજીના ચરણમાં, પોતાના ગુરુના ચરણમાં પોતાની વિશ્વને જીતવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ત્યારે ભૃગુવંશીઓ સાથે ભેગા મળી અને વિશ્વજીત યજ્ઞનું આયોજન થયું છે. એની અંદર બલિરાજાને મુખ્ય યજમાન તરીકે વિરાજમાન કરાવ્યો છે. યજ્ઞ પ્રારંભ થયો. ગુરુના ચરણની સેવા અને સાથે બ્રાહ્મણોની સેવાથી પ્રસન્ન થઈ અને ખૂબ સુંદર અગ્નિહોત્ર ચાલી રહ્યું છે. યજ્ઞ સંપન્ન થતા જ અગ્નિમાંથી સોનાના પતરાથી મઢેલો એક રથ, સિંહના ચિહ્નથી શોભાયમાન થતી એક ધજા અને ઇન્દ્રના ઘોડા જેવા રંગનો એક ઘોડો નીકળ્યો છે. સુવર્ણથી મઢેલું દિવ્ય ધનુષ, અખૂટ બાણોથી ભરેલા 2 ભાથા અને દિવ્ય કવચ પિતામહ પ્રહલાદે તે બલિને કરમાય નહીં એવી પુષ્પની વિજય માળા આપી છે અને શુક્રાચાર્યએ શંખ આપ્યો છે. આ પ્રમાણે વિપ્રો દ્વારા જેમને યુદ્ધ સામગ્રી સંપાદિત કરી આપવામાં આવી અને એ વિપ્રો દ્વારા જેમનું સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું તે બલિરાજાએ વિપ્રોની પ્રદક્ષિણા કરી અને પ્રણામ કર્યા અને પ્રહલાદજીની આજ્ઞા લઈ તેમને નમસ્કાર કર્યા. ત્યાંથી આગળ તેઓએ પોતાની સાથે કેટલાક દૈત્યોને લઈ અને પછી ઇન્દ્રપુરી તરફ જવાનું પ્રયાણ કરવાનું શરૂ કર્યું છે. દૈત્યોને સાથે રાખી અને બલિરાજા નીકળ્યા છે ઇન્દ્રપુરી તરફ જવા માટે. જ્યારે શોભા જુએ છે તો ઇન્દ્રપુરીની શોભા કેવી દેખાય છે? આકાશ ગંગયા દેવ્યા વૃત્તામ પરિખભૂતયા પ્રાકારેણાગ્નિવર્ણેન સાટ્ટાલેનોન્નને તેન ચ रुक्मपट्टकपाटैश्च द्वारैः स्फटिकगौपुरैः जुष्टां विभक्तप्रततां વિશ્વકર્મ વિનિર્મિતામ. જ્યોતિર્મય આકાશ ગંગાઓ વડે ખાઈ રૂપે વીંટળાયેલી ઊંચી અટારીઓ વાળા અગ્નિવર્ણ કિલ્લા વડે ચોતરફથી ઘેરાયેલી સોનાના પતરાના
બારણા વાળા દ્વારો અને સ્ફટિકમય નગર દ્વારો વાળી જુદા જુદા રાજમાર્ગો વાળી ઇન્દ્રપુરી વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામેલી છે. સભા સ્થાનો ચોતરા અને શેરીઓની યુક્ત તથા મણીઓમાં ચોકવાળી 10 કરોડ વિમાનોથી યુક્ત તથા હીરા અને પરવાળાની વેદીઓ વાળી ઇન્દ્રપુરી ખૂબ સુંદર શોભાયમાન થઈ રહી છે. અહીંયાથી આગળ 6 શ્લોકની અંદર ઇન્દ્રપુરીનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે કેટલી સુંદર શોભા છે ઇન્દ્રપુરીની. જ્યારે એ શોભાને નિહાળતો નિહાળતો બલિ પ્રવિષ્ટ થયો છે ત્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા. ઇન્દ્ર આદિ દેવતાઓ બલિરાજાની સાથે યુદ્ધ કરવા માટે તત્પર થયા, પરંતુ યુદ્ધ કરવા જાય ત્યારે બ્રહ્મતેજથી સંતપ્ત થયેલો બલિ કેમે કરી અને હરાતો નથી. ત્યારે ઇન્દ્ર સર્વે દેવગણો સાથે ગુરુ બૃહસ્પતિની પાસે ગયો છે અને પ્રણામ કરી અને પ્રશ્ન કરવા લાગ્યો છે કે કયા કારણે તે આટલો બધો તેજસ્વી અને બળવાન બન્યો છે, આ બલિરાજા કેમે કરી અને હરાતો કેમ નથી. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ કહેવા લાગ્યા છે, જાનામી મગવન છત્રો રુન્નતે રસ્ય કારણમ શિષ્યાયોપવ્રતમ તેજો ભૃગુભિર્બ્રહ્મવાદિભિઃ ભગવદ્વિદો ભવાન વાપી વર્જયિત્વેશ્વરમ હરિમ નાસ્ય શક્તઃ પુરઃ સ્થાતુમ કૃતાંતસ્ય યથા જનઃ. ગુરુ બૃહસ્પતિ કહેવા લાગ્યા છે કે હે ઇન્દ્ર, આ શત્રુની ઉન્નતિનું કારણ હું જાણું છું. અતિશય શ્રદ્ધા અને ભક્તિને કારણે શિષ્ય બલિને બ્રહ્મવેત્તા ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા તેજ સંચિત કરી આપવામાં આવ્યું છે. માટે અહીંયા આગળ આપણને એટલું તો ખબર પડે કે જો કદાચ આપણે સમજીએ કે બ્રાહ્મણ શબ્દનો શું અર્થ છે અને બ્રાહ્મણની શું તાકાત છે, તો આપણને ખબર પડે કે આપણને જે આ જન્મ મળ્યો છે એ સામાન્ય નથી અને આપણે આ જન્મને કેટલો સાર્થક કરવો જોઈએ. જેમ મનુષ્યો કાળની સામે ઉભા રહેવા સમર્થ નથી, તેમ સર્વશક્તિમાન ઈશ્વરને છોડીને તમારા જેવો બીજો કે તમે પણ આની સામે ઉભા રહેવા માટે સમર્થ નથી, કારણ કે આ કેવળ ને કેવળ બ્રાહ્મણ તેજથી સંતપ્ત છે. તેથી તમે બધા જ્યાં સુધી શત્રુની પડતી થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરતા સ્વર્ગ છોડીને ક્યાંક છુપાઈ જાઓ. હમણાં બ્રાહ્મણોના બળને લીધે ઉત્તરોત્તર જેને અધિક ફળ મળે છે તેવો વધી ગયેલા પરાક્રમ વાળો આ બલિ તેમના જ અપમાનથી કુળ પરિવાર સહિત નાશ પામશે. પછી આમ દેવો જ્યારે છુપાઈ ગયા ત્યારે વિરોચન નંદન બલિએ દેવોની રાજધાની અમરાવતી નગરીના અધિષ્ઠિત થઈ અને ત્રણેય લોકને વશમાં કરી દીધું. શિષ્ય પ્રેમી ભૃગુવંશી બ્રાહ્મણોએ પોતાને અનુસરનારા તે વિશ્વ વિજયી શિષ્ય બલિરાજા પાસે અશ્વમેધ યજ્ઞો કરાવવાના શરૂ કરી દીધા છે અને આ પ્રમાણે એમણે 100 અશ્વમેધ યજ્ઞો કરાવ્યા છે. આના ઉપરથી ઈ પણ આપણને ખબર પડે કે દેવ ગુરુ બૃહસ્પતિની વાણી પ્રમાણે જોઈએ તો હર વખતે તરત જવાબ આપવો પણ જરૂરી નથી. કેટલીક વખત શાંત રહેવામાં પણ, ધૈર્ય રાખવામાં પણ મજા હોય છે. એનું ફળ હંમેશા તમારી આત્માને પ્રિય હોય ને એવું તમને પ્રાપ્ત થાય છે. મનનું સંપાદન કરવું હોય તો તમારામાં ધૈર્યની વૃદ્ધિ નહીં થાય, કારણ કે મન એ હંમેશા કામનાઓની વૃદ્ધિ કરે છે. માટે અહીંયા આગળ ઇન્દ્રને કીધું છે કે તું તારા મનને અંકુશમાં રાખ અને ધૈર્યની વૃદ્ધિ કર તારી અંદર, અને અત્યારે તું શાંત રહે. કેવળ ને કેવળ બ્રહ્મદંડની તું રાહ જો કે ભગવાન આગળ શું કરવા જઈ રહ્યા છે. 16મા અધ્યાયની અંદર કશ્યપજી દ્વારા માતા અદિતિને પયોવ્રત પ્રાપ્ત થયું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુખદેવજી કહેવા લાગ્યા છે કે આમ પુત્રો અદ્રશ્ય થયા ત્યારે દૈત્યો દ્વારા સ્વર્ગ લઈ લેવામાં આવ્યું. તેથી દેવ માતા અદિતિ અનાથ એટલે કે અસહાયની જેમ સંતાપ કરવા લાગ્યા. એક વખત ચીર સમાધિમાંથી નિવૃત્ત થયેલા ભગવાન કશ્યપ અદિતિના આનંદ ઉત્સાહથી રહિત જોઈ એના આશ્રમમાં પધાર્યા અને માં અદિતિને જ્યારે આનંદ ઉત્સાહ રહિત જોયા ત્યારે એમને પ્રશ્ન કર્યો છે કે શું તારા દ્વારા સત્કાર જ ન પામેલા અતિથિઓ આવી અને ઘરમાંથી ચાલ્યા ગયા છે? હે ગૃહસ્વામીની, યોગ નહીં કરનારાઓને પણ યોગનું ફળ આપનારા તે ગ્રહસ્થ આશ્રમોમાં ધર્મ અર્થ કામનું અંગ
અમંગળ તો નથી થઈ રહ્યું ને? હે કલ્યાણી, હે સતી, હું પ્રવાસે ગયો હતો ત્યારે ઉદ્વિગ્ન મનવાળી એવી તે ક્યારેક હોમ કરવાના સમયે અગ્નિહોત્રમાં હવિષ દ્રવ્યોથી શું હોમ નથી કર્યો? તારું મન આટલું બધું વ્યાકુળ શા માટે છે? તમારા દુઃખનું કારણ શું છે? એમ કરી અને ભિન્ન ભિન્ન રીતના માં અદિતિ પાસેથી જ્યારે પોતાના દુઃખનું કારણ પૂછવા પ્રશ્ન કરી રહ્યા છે ઋષિ કશ્યપજી, એ વખતે માં અદિતિ કહેવા લાગ્યા છે, હે ભગવાન, બ્રાહ્મણ, ગાય, ધર્મ અને આ લોકનું કુશળ મંગળ છે. એ ગૃહસ્વામી આ ગૃહો ધર્મ, અર્થ, કામરૂપ ત્રિવર્ગનું શ્રેષ્ઠ ઉદ્ભવ સ્થાન છે. જો ગૃહની અંદર કઈ રીતના રહેવું એ સમજી જાય, ગૃહિણીની પરિભાષા જો સમજી જાય, તો પછી એના જીવનમાં બીજું તે એવું કયું દુઃખ હોય કે જેને કારણે તમે જે પ્રશ્નો કર્યા છે એ પ્રમાણેની કોઈ વિપત્તિ આવે? તેથી સર્વસમર્થ શ્રેષ્ઠ વ્રતધારી હે સ્વામી, આપની સેવા કરતી એવી મારું કલ્યાણ, તમે હંમેશા મારું કલ્યાણ વિચારો છો. શત્રુઓ દ્વારા જેમની લક્ષ્મી હરી લેવામાં આવી છે અને જેમના રહેવાના સ્થાનો પણ હરી લેવામાં આવ્યા છે, તેવા અમારા હે પરબ્રહ્મ, હે સ્વામી, હે પરબ્રહ્મના સર્વશ્રેષ્ઠ સંતાન, તમે અમારું રક્ષણ કરો. શ્રેષ્ઠ કલ્યાણ કરનારા હે સાધુ પુરુષ, મારા પુત્રો તે સર્વ પદાર્થોને જે રીતે પુનઃ પ્રાપ્ત કરે તે રીતે વિચારીને આપ અમારું કલ્યાણ કરો. સમગ્ર પ્રાણીઓની હૃદય ગુહામાં વિરાજમાન અને જનાર્દન જગતગુરુ પરમ પુરુષ ભગવાન વાસુદેવની તમે આરાધના કરો. અહીંયા આગળ આ પ્રમાણેના જ્યારે માર્ગદર્શન પ્રાપ્ત થવાની ચેષ્ટાથી માં અદિતિએ પ્રશ્ન કરવાના શરૂ કર્યા અને પોતાના હૃદયનો ભાવ કહેવા લાગ્યા. જુઓ, કોઈકની પાસેથી જ્યારે આપણે કલ્યાણનું સાધન પ્રાપ્ત કરવું હોય ને, ત્યારે એને કોઈ દિવસ આજ્ઞા ન કરવી કે એને વધારે પ્રશ્નો ન કરવા. તમારી જે ચેષ્ટા છે ને એ ચેષ્ટાને એની સામે પ્રદર્શિત કરવી, જેથી કરી અને તમને માર્ગદર્શન મળવાના શરૂ થઈ જાય. માં અદિતિ અહીંયા આગળ પુત્રો આમથી તેમ ભાગી રહ્યા છે એ પણ દર્શાવી રહ્યા છે અને એ છુપાઈ રહ્યા છે. બલિરાજાએ એ સિંહાસન પર પોતાનું આધિપત્ય લાવી દીધું છે એ પણ કહી દીધું છે, પરંતુ ક્યાંય માં અદિતિ એવું નથી કહી રહ્યા સીધું કે હે કશ્યપજી, મને દુઃખ છે, મને મારા સંતાનોને વળી પાછું એ સિંહાસન મળી જાય એટલે માટે તમે કોઈક સાધન જાણતા હો તો બતાડો. એવું ક્યાંય એ સીધું નથી કહેતા કોઈ પણ શ્લોકની અંદર. એટલે જ્યારે આપણને જન કલ્યાણની ઈચ્છા હોય કે આત્મકલ્યાણની પણ ઈચ્છા હોય, આત્મકલ્યાણ અને આત્મલાભ બંનેમાં પાછો બહુ મોટો ફરક છે. આત્મકલ્યાણની જો ઈચ્છા હોય ને, કલ્યાણ એટલે કે શિવને પ્રાપ્ત કરવાની જો ઈચ્છા હોય, તો પછી એ વખતે તમારે તમારા હૃદયની ચેષ્ટા તમારા ગુરુના ચરણમાં ત્યાં આગળ મૂકી દેવી પડે. ત્યાં આગળ ગુરુને આપણાથી આજ્ઞા ન થાય કે તમે કઈ જાણતા હો તો તમે કહી દો, કારણ કે ગુરુ આજ્ઞા આપે, શિષ્ય કોઈ દિવસ ગુરુને આજ્ઞા ન આપે. એટલે માટે અહીંયા આગળમાં અદિતિએ પોતાના આ શબ્દોને એ પ્રમાણે ઢાળી અને પોતાના હૃદયની ચેષ્ટા જ્યારે પ્રદર્શિત કરી, એ વખતે અહીંયા આગળ કશ્યપજી કહેવા લાગ્યા છે કે દેવી, જો તમને પરોપકારનો ભાવ તમારા હૃદયમાં સ્થિર હોય અને તમે જન કલ્યાણનો જો વિચાર કરતા હો, તો તમે ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું આરાધન કરો. એ વખતે માં અદિતિએ પ્રશ્ન કર્યો છે, જ્યારે માર્ગદર્શન મળ્યું ને ત્યારે માર્ગદર્શનના અનુસંધાનમાં પ્રશ્ન કર્યો કે નાહમ વિધિના બ્રહ્મન ઉપસ્થાસ્યે જગતપતિમ યથા મે સત્ય સંકલ્પો વિદધ્યાત સ મનોરથામ. હે ભગવાન, કઈ વિધિથી હું જગતપતિની ઉપાસના કરું કે જેથી સત્ય સંકલ્પ એવા તે ભગવાન મારો આ મનોરથ પરિપૂર્ણ કરે? ત્યારે ભગવાન કશ્યપ અહીંયા આગળ પયોવ્રતનું નિરૂપણ કરી રહ્યા છે. કહેવા લાગ્યા છે કે ફાગણ મહિનાના શુક્લ પક્ષના 12 દિવસ સુધી, એટલે કે પડવાથી દ્વાદશી પર્યંત પયોવ્રત કરનારા મનુષ્યએ ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું જો ચિંતન કરે અને આ 12 દિવસ સુધી ભગવાનનું જો આરાધન કરે એના નિયમો પ્રમાણે, તો ભગવાન
પૂર્ણ પુરુષોત્તમ તેના ઉપર અવશ્ય કૃપા કરે છે. કોઈ પણ વ્રત જો પ્રતિપદાથી આરંભ થતું હોય તો પછી એ વ્રતની શરૂઆત આગલા મહિનાની અમાસથી તમારે કરવી પડે, તો તમને પૂર્ણ વ્રતનું ફળ મળે. જો પ્રતિપદાથી વ્રત કીધું હોય, એકમથી વ્રત કીધું હોય, તો એકમથી જ શરૂ ન કરાય, એની શરૂઆત અમાસથી થાય. અહીંયા આગળ કહ્યું છે કે અમાસના દિવસે જો મળે તો ભૂંડે ખોતરેલી માટીથી લેપન કરી અને નદીના પ્રવાહમાં સ્નાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલી અને પોતાના દેહને શુદ્ધ કરવો. ત્યાર પછી પ્રત્યેક દેવી દેવતાઓને જે આપણા સનાતન શાસ્ત્રની અંદર દર્શાવ્યા છે તે દેવતાઓને વંદન કરવા અને તેમને વંદન કરી તેમનું ધ્યાન કરી અને સૌ પ્રથમ તો માં પૃથ્વીને નમસ્કાર કરવા, ત્યાર પછી ગુરુજનના ચરણમાં નમસ્કાર કરવા, ત્યાંથી આગળ ભગવાન પૂર્ણ પુરુષોત્તમને નમસ્કાર કરી તમારા આરાધ્ય દેવ ઈષ્ટદેવને નમસ્કાર કરવા, સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક તેવા પ્રકૃતિ પુરુષને નમસ્કાર કરવા, ભગવાનના 24 અવતારોનું સ્મરણ કરવું અને સાથે સાથે સનાતન શાસ્ત્રમાં દર્શાવેલા 33 કરોડ દેવતાઓને વંદન કરવા. અહીંયા આગળ વિવિધ દેવતાઓને વંદન કરી અને નમસ્કારાત્મક જે સ્તુતિઓ છે એનું નિરૂપણ કર્યું છે. બધી તો સ્તુતિઓનું આપણે વર્ણન નહીં કરી શકીએ, વિસ્તાર નહીં કરી શકીએ, પણ અમુક શ્લોકો આપણે શ્રવણ કરીએ. નમો દ્વિશીર્ણે ત્રિપદે ચતુઃશૃંગાય તંતવે સપ્તહસ્તાય યજ્ઞાય ત્રૈવિધ્યાત્મને નમઃ. આ શ્લોકની અંદર કહી રહ્યા છે કે પ્રાયણીય અને ઉદયનીય કર્મો સ્વરૂપ બે મસ્તકો છે તેવા પરબ્રહ્મ પરમેશ્વર પ્રાતઃ સવન, મધ્યાહ્ન સવન અને સાયં સવન એ ત્રણ જેના ચરણ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર જેમના શૃંગ છે, ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, બૃહતિ, જગતિ, પંક્તિ અને ઉષ્ણિક એમ 7 હાથ છે, જેમના તથા ત્રણેય વેદ વિદ્યામાં દર્શાવવામાં આવેલું સ્વરૂપ છે, તે યજ્ઞ સ્વરૂપ તેમજ યજ્ઞ ફળનો વિસ્તાર કરનારા છે તેવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમને અમે નમસ્કાર કરીએ છીએ. નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વ વિદ્યાધિપતયે ભૂતાનામ પતયે નમઃ. પુણ્યશાળીઓને શુભ ફળ આપનારા એટલે કે કલ્યાણ સ્વરૂપ શિવ સ્વરૂપ, દુષ્કર્મો કરનારાઓને રડાવનારા એટલે કે રુદ્ર સ્વરૂપ, ઉમાદેવી રૂપ અથવા 3 ગુણો રૂપ શક્તિને ધારણ કરનારા સર્વ વિદ્યાઓના અધિપતિ અને સમસ્ત પ્રાણીઓના પતિ તેવા પૂર્ણ પુરુષોત્તમને અમે નમસ્કાર કરીએ છીએ. નમો હિરણ્યગર્ભાય પ્રાણાય જગદાત્મને યોગેશ્વર્ય શરીરાય નમસ્તે યોગ હેતવે. જેમના ગર્ભમાં, જેમના સ્વરૂપમાં બ્રહ્માંડ છે, જે જગતના આત્મા એટલે કે નિયંતા છે, જે પ્રાણ સ્વરૂપ સૂત્રાત્મા છે, ભગવત ધ્યાન રૂપ યોગનું ઐશ્વર્ય જેમનું સ્વરૂપ છે તથા જે યોગના પ્રવર્તક છે તેવા પરબ્રહ્મ પરમેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાનના નારાયણ સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી લક્ષ્મી સહિત ભગવાન નારાયણને અમે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે આ પ્રત્યેક શ્લોકોનું અનુસરણ કરી અને એનું નિત્ય પઠન કરી અને પ્રત્યેક દેવી દેવતાઓના ચરણમાં નમસ્કાર કરવા જોઈએ. અને જ્યારે તમે તમારું આત્મસમર્પણ કરી અને દાસ બની અને ભગવાનના ચરણમાં બેસી અને ભગવાનનું તમે અનુષ્ઠાન કરો છો તો તમને અવશ્ય તે ફળીભૂત થાય છે. આવા મંત્રો દ્વારા આવાહનમાં સન્માનિત કરવામાં આવેલા ભગવાન ઋષિકેશનું શ્રદ્ધાયુક્ત થઈ પાદ્ય આચમન વગેરે દ્વારા પૂજન કરવું જોઈએ. ચંદન પુષ્પ વગેરેથી પ્રભુનું પૂજન કરી અને દૂધથી સ્નાન કરાવવું અને પછી દ્વાદશાક્ષર મંત્રના ઉચ્ચારણ પૂર્વક વસ્ત્ર, ઉપવીત, અલંકાર, પાદ્ય, આચમન, ચંદન, ધૂપ વગેરેથી પૂજા કરવી જોઈએ. આ જે પયોવ્રત છે, આ પયોવ્રત
હકીકતમાં જો કદાચ આટલી જ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી કરવામાં આવે, કારણ કે અત્યારના કળિયુગની અંદર આપણે પ્રત્યેક નિયમોનું પાલન તો નથી કરી શકતા, પરંતુ તેમ છતાં પણ આપણે ભગવાનના શ્રી ચરણની અંદર શ્રદ્ધા રાખી અને જો કદાચ પયોવ્રત કરીએ તો હકીકતમાં એ ફળીભૂત થાય છે. ભગવાન સ્વયં તો નહીં, પણ એમના અંશ સ્વરૂપ અત્યારના આ સમયની અંદર પણ સતયુગના વિચાર ધરાવનાર સંતાન આપણને પ્રાપ્ત થાય છે. અને આ વ્રત હકીકતમાં અહીંયા આગળ એક જણની પાસે અમે કરાવેલું છે અને એ વ્રતથી એવું ફળ પ્રાપ્ત થયું છે, એવો સંતાન થયો છે. માટે આપણે આ વ્રત અવશ્ય જીવનમાં આપણા ઘરમાં એ કરાવવું જોઈએ. અને કદાચ કોઈક યજમાનને જો સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એને અવશ્ય આ વ્રત આપણે બતાડવું જોઈએ. સામર્થ્ય હોય તો દૂધમાં રંધાયેલો ભાત તથા ઘી અને ગોળ સહિત ભાતનું નૈવેદ્ય ધરાવી અને દ્વાદશાક્ષર મંત્રથી તેનું હવન કરવું જોઈએ. ધરાવેલું નૈવેદ્ય હોય તે ભક્તોને આપવું અને પોતે પણ જમવું, આચમન કરાવી અને પૂજન કરી અને તાંબુલ ધરાવવું જોઈએ. તેમનું પુષ્પાદિ નિર્માલ્ય મસ્તક ઉપર ચડાવી અને ભગવાનનું વિસર્જન કરવું અને પછી ઓછામાં ઓછા 2 વિપ્રોને યથોચિત રીતે પાયસ એટલે કે દૂધપાકનું ભોજન કરાવવું જોઈએ. સત્કાર પામેલા તે બ્રાહ્મણો દ્વારા ભોજન કરાવી આજ્ઞા પ્રાપ્ત કરી અને સંબંધીઓ સહિત બાકી રહેલું અન્ન જમવું અને પછી તે રાત્રિએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. બીજે દિવસે સવારે પ્રથમ દિવસે એટલે કે અમાસ પછીના દિવસે ફાગણ સુદ એકમ પડવાના દિવસે સ્નાન કરી પવિત્ર થઈ અને સાવધાન ચિત્તે જેમ કહેલું છે તે વિધિ પ્રમાણે દૂધથી સ્નાન કરાવી અને વ્રત સમાપ્ત થાય ત્યાં સુધી પ્રતિદિન ભગવાનની 16ઉપચાર વિધિથી પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની અર્ચનામાં આદર બુદ્ધિવાળા થઈ અને દૂધનું ભક્ષણ કરનારે એટલે કે વ્રતધારીએ આ પ્રયોવ્રત કરવું જોઈએ. પૂર્વ કહ્યા પ્રમાણે અગ્નિમાં હોમ કરવો તથા બ્રાહ્મણોને પણ જમાડવા જોઈએ. આમ કેવળ દૂધનો આહાર કરવાના વ્રતવાળા એ 12 દિવસ પ્રતિદિન શ્રી હરિની આરાધના, પૂજન તથા હવન કરવા અને બ્રાહ્મણોને તૃપ્ત કરવા જોઈએ. ફાગણ સુદ પ્રતિપદા એટલે કે પડવાના દિવસથી આરંભીને સુદ તેરસ સુધી બ્રહ્મચર્ય, ભૂમિશયન અને ત્રિકાળ સ્નાન કરવું જોઈએ એ આવશ્યક છે. સર્વ પ્રાણીઓ માટે હિંસા રહિત થઈ વાસુદેવ ભગવાનની આરાધનામય રહેવું તેમજ અસત્ય ભાષણ અને નાના મોટા સર્વ પ્રકારના ભોગોનો ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી તેરસના દિવસે શાસ્ત્રોક્ત વિધિ જાણનારા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું અને 16ઉપચાર વિધિથી પૂજન કરવું. ધનનો લોભ કર્યા વિના ઉદાર ચિત્તવાળા થઈ અને મહાપૂજા કરવી અને ગરુડ પર બેઠેલા ભગવાન વિષ્ણુ માટે દૂધના ચરુ નાખી અને એકાગ્ર થઈ રાંધેલા ચરુથી ભગવાન વિષ્ણુનું યજન કરવું તથા અતિ ગુણયુક્ત અને ભગવાનને સંતોષ આપનારું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. જ્ઞાન સંપન્ન આચાર્યો તથા અન્ય વરણ કરેલા બ્રહ્માદિ ઋત્વિજોને વસ્ત્રો અલંકાર તથા ગાયોથી સંતુષ્ટ કરવા જોઈએ. તેને પણ શ્રી હરિનું આરાધન જાણવું જોઈએ. હે શુચિસ્મતી, જે ત્યાં આવ્યા હોય તે અન્ય બ્રાહ્મણોને પણ ગુણયુક્ત ઉત્તમ અન્નથી શક્તિ પ્રમાણે જમાડવા જોઈએ અને ગુરુને તથા ઋત્વિજોને યથા યોગ્ય દક્ષિણા આપવી અને ત્યાં આવેલા ચાંડાળ પર્યંત પ્રત્યેક મનુષ્યને અન્નાદિ આપી અને પ્રસન્ન કરવા જોઈએ. જ્યારે સર્વદીન અંધ અને રાકજનો ભોજન કરી લે ત્યારે તેને વિષ્ણુની પ્રસન્નતા જાણવી અને ત્યાર પછી જ કુટુંબીઓની સાથે બેસી અને આપણે ભોજન કરવું જોઈએ. આ પયોવ્રત નામનું ભગવાનનું શ્રેષ્ઠ આરાધન પિતામહ બ્રહ્માજી દ્વારા કહેવામાં આવ્યું હતું તે મેં તને કહ્યું. આનું હવે તારે અનુસરણ કરવું. હે કલ્યાણી, આ યજ્ઞ સર્વયજ્ઞ રૂપ અને સર્વ વ્રત રૂપ છે એમ જાણવું તથા આ વ્રત તપના સારરૂપ, દાનરૂપ અને ઈશ્વરને પ્રસન્ન કરનાર છે. માટે હે દેવી, જો તું આ યજ્ઞ સંપૂર્ણ શ્રદ્ધાથી કરીશ તો અવશ્ય તારા ઉપર ભગવાન વિષ્ણુની કૃપા થશે. આ પ્રમાણે આખું પયોવ્રત અહીંયા આગળ શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદના 16મા અધ્યાયની અંદર નિરૂપિત કરેલું છે. એ પયોવ્રતનું
અહીંયા આગળ આપણે વિધાન સાંભળ્યું. ત્યાર પછી 17મા અધ્યાયની અંદર ભગવાનના પ્રાગટ્ય અને અદિતિ માતા અદિતિને જે વરદાન પ્રાપ્ત થયું એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સુખદેવજી કહેવા લાગ્યા છે કે હે રાજન, પોતાના પતિ કશ્યપ દ્વારા આ પ્રમાણે ઉપદેશ પામેલી તે અદિતિએ 12 દિવસ સાવધાન થઈ અને આ વ્રતનું અનુષ્ઠાન કર્યું. કોઈ પણ તમે અનુષ્ઠાન કરો, કોઈ પણ તમે વ્રત કરો, એ વ્રતનો સૌથી પહેલો નિયમ ક્રોધનો ત્યાગ, અક્રોધ અને ક્રોધનો સૌથી પહેલો ત્યાગ એ દરેક વ્રતની અંદર કીધેલો છે. બીજા કોઈ તમે કદાચ નિયમો પાળી શકો કે ન પાળી શકો, બીજા કોઈ નિયમો મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ સૌથી પહેલો ક્રોધનો ત્યાગ શાસ્ત્રની અંદર દર્શાવ્યો છે. જ્યારે તમે કથા શ્રવણ કરવા પણ બેઠા છો એ વખતે પણ તમારે શા માટે? કારણ કે ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात् स्मृति विभ्रम. આ તો આપણને બધાને ખબર છે. ક્રોધ એ મોહની વૃદ્ધિ કરે છે, અને જ્યારે મોહની વૃદ્ધિ થાય ત્યારે અહંકારની વૃદ્ધિ થવા લાગે છે. અહંકાર એ જ અભિમાન. જ્યારે એની વૃદ્ધિ થઈ ગઈ એટલે પછી આપણી ગતિ જુઓ. રાવણ પણ બ્રાહ્મણ હતો, તપસ્વી હતો, શિવજી એને પોતાનો પુત્ર માનતા હતા, ભગવાનનો પરમ ભક્ત હતો, પણ તેમ છતાં પણ ફક્ત ને ફક્ત આ મોહના કારણે અને અભિમાનના કારણે થઈ અને એની શું દશા થઈ. માટે ક્રોધનો સર્વથા ત્યાગ કરવો. એના ઉપર સૌથી વધારે કશ્યપજીએ વળી વળીને એ જ કીધું છે કે ક્રોધનો ત્યાગ કરવો અને તમારા મનને અંકુશમાં રાખી અને ભગવાન નારાયણના ચરણનું સેવન કરવું. એ જ પ્રમાણે જે રીતના કીધું છે ઋષિ કશ્યપજીએ, એનું અનુસરણ કરતા કરતા દેવમાતા અદિતિએ આ પયોવ્રતનું ખૂબ સુંદર વ્રત કર્યું છે. જ્યારે અનુષ્ઠાન પૂર્ણ થવા આવ્યું છે ત્યારે અંતિમ ક્ષણોની અંદર પીતાંબર ધારણ કરેલા 4 બાહુઓ વાળા શંખ ચક્ર ગદાધારી ભગવાન આદિ પુરુષ તેમની આગળ આવી અને પ્રગટ થઈ ગયા છે. ભગવાનની અવતાર કથાઓ હોય, ભગવાન અવતરિત થાય, ભગવાન જન્મે નહીં કોઈ દિવસ. એટલે ભગવાનનો જન્મ, કારણ કે ઈ તો અજન્માનો લોકા કિમવયવ વંતો, બરાબર ને? આપણે પ્રભુને અજન્મા કહીએ છીએ, પણ તેમ છતાંય જયારે આપણે કથાની વાત કરતા હોઈએ ને એ વખતે ઘણા કંકોત્રીઓમાં પણ લખ્યું હોય રામ જન્મ, કૃષ્ણ જન્મ, વામન જન્મ. ભગવાનનો કોઈ દિવસ જન્મ ન થાય. ઈ અવતારી છે. ભગવાન અવતાર ધારણ કરે, પ્રભુ અવતરિત થાય. અહીંયા આગળ પ્રભુ પ્રગટ થયા છે અને ભગવાને પ્રગટ થઈ અને પોતાના અવતારનું જ નિરૂપણ કર્યું છે કે હું અવતરિત થઈશ. અને જ્યારે ભગવાને માં અદિતિના ગર્ભથી પ્રગટ થવાનો છું એ કહ્યું ને, ત્યારે જે આપણે વિચાર કરતા હોઈએ છીએ કે ભગવાન કઈ રીતના ગર્ભથી પ્રગટ થઈ શકતા હોય, ઈ પ્રશ્નમાં અદિતિએ પણ પૂછ્યો તો ભગવાનને કે અમારા મનુષ્યોની અંદર તો એટલી તાકાત જ નથી કે પ્રભુ તમારા તેજને અમારા શરીરની અંદર, અમારા દેહની અંદર અમે ધારણ કરીએ. ત્યારે ભગવાન શું ઉત્તર આપે છે ઈ પણ તમને હું આગળ કહીશ. તસ્યા પ્રાદુર્ભૂતાત ભગવાનાદિ પુરુષઃ પીતવાસાશ્ચતુર્બાહુ શંખ ચક્ર ગદાધર. ભગવાન શંખ ચક્ર ગદાધારી પરબ્રહ્મ પરમેશ્વર માં દેવ માતા અદિતિના સામે આવી અને પ્રગટ થયા છે. એ વખતે ભગવાનને જોઈને તરત જ માતા અદિતિ ઉભા થઈ ગયા છે, ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને માં અદિતિએ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. 3 શ્લોકની અંદર સ્તુતિ કરી છે. માં અદિતિ શું કહે છે ભગવાનને? યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ ધામ ધેય આપન્ન લોક વૃજિનોપશમોદયાદ્ય શમ્નઃ કૃધીશ ભગવાન સિદ્ધિનનાથ. માં અદિતિ ભગવાનને પ્રાર્થના કરી અને કહેવા લાગી છે કે હે યજ્ઞેશ, હે યજ્ઞ પુરુષ, હે અચ્યુત, હે તીર્થરૂપ, હે તીર્થરૂપ ચરણવાળા, જેમના ચરણમાં સર્વ તીર્થ છે તેવા હે તીર્થપાદ, હે તીર્થરૂપ કીર્તિવાળા, જેમના ફક્ત દર્શનથી જ, જેમના દર્શનમાં જ
ચારે ધામ અને સાતે ધામના દર્શન થાય છે, જેમનું સ્વરૂપ જ એટલે માટે જ ભગવાનને સ્પર્શેલું જે જળ હોય ને એને પણ આપણે ચરણામૃત કહીએ. અમૃત હંમેશા આપણને તીર્થમાં જ પ્રાપ્ત થાય છે. જુઓ, ગંગાજી, શ્રી યમુનાજી, આ જેટલી પણ નદીઓ છે જે પ્રત્યક્ષ દેવી છે, આ બધી સામાન્ય નદી નથી, આ સામાન્ય જળ નથી. ભાગવતજીમાં જ વર્ણન છે કે ઈ પ્રત્યક્ષ દેવીઓ છે. એ બધી જ દેવીઓ અમૃત સ્વરૂપા છે અને ઈ અમૃત આપણને કેવળ તીર્થમાં મળે. માટે આપણે ભગવાનના દર્શન કરીએ એટલે આપણે તીર્થના દર્શન કર્યા સમાન કહેવાય. એવું મનુસ્મૃતિની અંદર લખેલું છે કે જ્યારે તમે તમારા ઘરથી નજીકના કોઈ પણ દેવસ્થાનમાં જઈ રહ્યા છો તો તમારા ઘરથી તે ઈ દેવસ્થાન સુધીની જે યાત્રા છે, પદયાત્રા, એ પ્રત્યેક પગલે પગલે તમને ચારધામની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા તો ભાઈ ભાવો હિ પૂજ્યતે દેવા, જો હૃદયનો ભાવ શુદ્ધ હોય ને તો આપણને અહીંયા ને અહીંયા પણ ગંગાજીના વગર ગંગાજળ પધરાવે તમારા નળનું પાણી પણ ગંગાજળ સમાન થઈ જાય છે. માટે ઈ ભાવને સ્થિર કરીને ભગવાનને અહીંયા આગળ તીર્થ સ્વરૂપ કાંતિ વાળા કીધા છે, તીર્થ ચરણ કીધા છે. આગળ કહે છે કે જેમની કથાનું શ્રવણ કરવાથી જે તીર્થ શ્રવા છે, જે રીતના તીર્થમાં જવાથી વ્યક્તિનો મોક્ષ થઈ જાય છે, એ જ રીતના જેમની ફક્ત કથા શ્રવણ કરવાથી પણ જીવની મુક્તિ થઈ જાય છે, તેવા તીર્થ શ્રવણ તથા સર્વ અમંગળનું હનન કરનારા એવા શ્રી હરિ, જેમના કેવળ નામનું ઉચ્ચારણ કરવાથી જ અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જાય છે, તેવા આદિ પુરુષ, હે ઈશ, હે ભગવાન, હે દીનાનાથ, હે દીનબંધુ, હે કલ્યાણ સ્વરૂપ સ્વયં પ્રભુ, તમારા ચરણમાં હું નમસ્કાર કરું છું. આ પ્રમાણેના અલગ અલગ 3 શ્લોકોની અંદરમાં અદિતિએ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. જુઓ, અહીંયા આગળ પણ એટલી સુંદર સ્તુતિ કરી છે માં અદિતિએ, તેમ છતાં પણ ભગવાને આ સ્તુતિની અંદરથી પણ, ભગવાન તો ભાઈ સર્વજ્ઞ છે, એમને દરેક વસ્તુનું જ્ઞાન છે કે પત્તું પણ કદાચ હલે છે ને તો એના હલવાનું કારણ શું છે એ ભગવાનને ખબર છે. કારણ કે પ્રકૃતિમાં જે કારણ છે ને એ કારણ જ પરમેશ્વર પોતે છે. ભગવાન જ જ્યારે કારણ હોય તો એને કઈ જાણવાની જરૂરત નથી. અહીંયા આગળ ભગવાન કહેવા લાગ્યા છે કે હે દેવજનની શત્રુઓ દ્વારા જેમની રાજલક્ષ્મી હરી લેવામાં આવી છે તથા જેમને પોતાના સ્થાનથી ભ્રષ્ટ કરવામાં આવ્યા છે, તે તમારા પુત્રો સંબંધી તમારી જે લાંબા કાળથી આકાંક્ષા છે તે બધી જ હું જાણું છું. દુષ્ટ મનવાળા તે શ્રેષ્ઠ અસુરોને યુદ્ધમાં જીતીને વિજય અને લક્ષ્મી પ્રાપ્ત કરવા પુત્રો સાથે તમે રહેવા ઈચ્છો છો, તે તમારી ચેષ્ટા પણ હું જાણું છું. હે દેવી, અત્યારે તે અસુરોની સાથે સેના નાયકોને ઘણું કરીને જીતી શકાય તેમ નથી એમ હું માનું છું. કારણ કે દરેક ક્રિયાનો, દરેક કર્મનો એક સમય સુનિશ્ચિત કરેલો છે. તે સમયની પહેલા જો કદાચ તે કર્મ કરવામાં આવે તો એની અંદર અધોગતિ જ થાય છે. હે દેવી, જેમની ઉપર કાળ અનુકૂળ છે તેવા વિપ્રોથી તેઓ રક્ષાયેલા હોય, તેમની સામે પરાક્રમ કરવું એ અત્યારે આપણા માટે સુખદ નથી. આપણે કહેતા હોઈએ છીએ ને કે અત્યારે એનો સમય છે, એટલે માટે ઘણી વખત અમુક વખત અમુક લોકોનું એવું થતું હોય છે કે જીવનમાં આપણી ભાષામાં કહીએ તો દાયકો, કે આ સમય, આ કાળ એને અત્યારે અનુકૂળ છે, માટે અત્યારે આ કાળમાં આપણે શાંત પણ ન કરાય. ઈ કાળ એનો ચાલી રહ્યો છે તો અત્યારે એની સત્તાને ચાલવા દેવાય. દરેક વ્યક્તિનો સમય એક સરખો હોતો નથી. જ્યાં સુધી તમારા પુણ્યનું બળ છે ત્યાં સુધી તમે સારું ફળ ભોગવતા રહેશો, અને જ્યારે પુણ્યનું બેલેન્સ પૂરું થશે એટલે પછી તમારા સમયનો પરિવર્તન થશે, અને એ વખતે આપણે માં અદિતિ આજ શત્રુઓની સાથે યુદ્ધ કરશું અને આપણે એમને પરાસ્ત કરશું. તેમ છતાં પણ હે દેવી, તમારા વ્રતના અનુષ્ઠાનથી સંતુષ્ટ થયેલા મારે ઉપાય વિચારવા જેવો છે. મારું અર્ચન ઈચ્છાનુસાર ફળ આપવામાં કારણરૂપ થતું હોવાથી તમે કરેલું અર્ચન નિષ્ફળ જવા યોગ્ય નથી, માટે તમારા અર્ચનનું તો મારે ફળ આપવું જ રહ્યું. પુત્રોની રક્ષા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પયોવ્રત વડે યથોચિત રૂપે પૂજન અને પ્રસન્ન કરવા માટે થઈ અને કરેલી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું.
કશ્યપ ઋષિના તપોજન જનિત તેજમાં રહી મારા અંશથી આપનો પુત્ર બની અને હું આપના ત્યાં અવતાર ધારણ કરીશ અને તમારા પુત્રોની હું રક્ષા કરીશ. આ પ્રમાણે ભગવાને કહી અને માં અદિતિને વરદાન આપી દીધું છે કે તમારા ગર્ભથી જ હું તમારો પુત્ર બની અને પ્રગટ થઈશ. માં અદિતિએ અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે ભગવાનને કે હે દેવ, પરમ આદ્ય પુરુષને ધારણ કરવાને હું સમર્થ નથી. હે અવિનાશી, આપના રોમકૂપમાં વિચાર કરો, જેમના ગર્ભથી સમગ્ર દેવ સૃષ્ટિ થઈ છે, દેવતાઓ પ્રગટ થયા છે, ઈ આજે ભગવાનને એમ કહી રહ્યા છે કે હું તમને મારા ગર્ભમાં ધારણ કરવા માટે સમર્થ નથી. તો પછી હવે ક્યારેક ક્યારેક એવો પણ પ્રશ્ન થાય કે ઘણી વખત આપણે કર્મ નવચંડી યજ્ઞ આદિ કોઈ પણ એવા મોટા યજ્ઞ હોય, મહાયજ્ઞોની અંદર ઘણા લોકો કદાચ સાચું પણ હોઈ શકે, એ સાચું હોય કદાચ તો એને વંદન કરીએ. પણ જો અહીંયા માતા દેવ માતા અદિતિ એવું કહેતી હોય કે પ્રભુ હું તમારા તેજને પણ મારા ગર્ભની અંદર ધારણ કરવા માટે સમર્થ નથી, તો પછી આ કળિયુગના જે જીવાત્માઓ જે બધું કરે છે એને આપણે કેટલું યોગ્ય માનવું? આ પ્રશ્નનો ઉત્તર તો હજી સુધી મને પણ મળ્યો નથી. હા, એવું હોઈ શકે કે તમે કદાચ ભગવાનની ભક્તિ કરો છો ને એ ભાવમાં તમે તમારા દેહનું પણ ભાન ભૂલી જાઓ અને તમે એનાથી કરો. પણ ઘણી જગ્યાએ એવું થતું હોય છે. ઘણાને તો એવું પણ હોય કે ભાઈ નારાયણ બલી ચાલતી હોય, પિતૃકાર્ય ચાલતું હોય ને એની અંદર સકરાદય સ્તુતિ શરૂ કરવામાં આવે અને જ્યાં સુધી ધૂણાઓ નહીં ત્યાં સુધી તમારી નારાયણ બલી પહોંચે નહીં. આવા બધા અમુક અમુક તો પ્રશ્નો છે જે પ્રશ્નોના ઉત્તરો હજી પણ અમારી પાસે છે નહીં. કદાચ જો તમે બધા વિદ્વતજનો, બધા ગુરુજનો અહીંયા આગળ ઉપસ્થિત છો, તમારી પાસે જો ઉત્તર હોય યોગ્ય આવા યજમાનોને આપવા માટે, તો અમને લોકોને કહેજો, તો જેથી કરીને અમે પણ કહીએ. કારણ કે ઘણા લોકોની આસ્થા શાસ્ત્રો પરથી ઉઠતી જઈ રહી છે. જ્યારે આ પ્રમાણે કહ્યું માં અદિતિએ, એ વખતે ભગવાન કહેવા લાગ્યા છે કે હે મહાભાગ્યવતી માં અદિતિ, તમે સત્ય કહ્યું. મારું જે તેજ છે એ તેજને ધારણ કરવાનું સામર્થ્ય પૃથ્વી ઉપર કોઈ પણ જીવની અંદર નથી, પણ આ બાબતમાં સંશય નથી. પરંતુ હે બાળા, પતિ એ જ જેમનો પ્રાણ છે અને પતિ ભક્તિમાં જેઓ પરાયણ છે, તેવી મત્સરને ત્યજનારી પતિવ્રતા સ્ત્રીઓ મને પોતાના હૃદયમાં સ્થિર કરી શકે છે. મારો અંશ જ્યારે પ્રગટ થશે એ વખતે એ અવતરિત થવાનો છે, એ પ્રાકૃત દ્રષ્ટિથી જન્મ લેવાનો નથી. એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે માં અદિતિને થયું કે હવે પ્રભુના તેજને હું ધારણ કરી શકીશ. એનું અનુસરણ કરતા કરતા પ્રભુ ત્યાં આગળથી પોતાની વાણીને વિરામ આપી અને અંતર ધ્યાન થયા છે. માં અદિતિએ ભગવાનનું ચિંતન કરવાનું શરૂ કરી દીધું છે. દ્વાદશાક્ષરનું ચિંતન કરતા કરતા સર્વકાલ સુખાવહમ જ્યારે સમય વ્યતીત થવા લાગ્યો છે, ત્યારે અદિતેધિષ્ઠિતમ ગર્ભમ ભગવંતમ સનાતનમ હિરણ્ય ગર્ભો વિજ્ઞાય સમિદે ગુહ્ય નામભી. માં અદિતિના ગર્ભમાં રહેલા સનાતન ભગવાનને જાણી અને બ્રહ્માજી ગુહ્ય નામોથી સ્તુતિ કરવા લાગ્યા છે. પ્રભુનું તેજ માં અદિતિના ગર્ભમાં સ્થિર થયું છે. જયોરુગાય ભગવન નુરક્રમ નમોસ્તુતે, નમો બ્રહ્મણ્ય દેવાય ત્રિગુણાય નમો નમઃ. આ પ્રકારના કેટલાક શ્લોકોથી ભગવાન બ્રહ્માજીએ ભગવાન વામન સ્વરૂપ ભગવાનની ગર્ભસ્તુતિ કરી છે અને ભગવાનને વંદન કર્યા છે. આવી રીતે જન્મ મૃત્યુ રહિત 18મા અધ્યાયની અંદર ભગવાન શ્રી વામનના પ્રાદુર્ભાવની કથા અને બલિરાજાની યજ્ઞશાળામાં ગમન નિરૂપણ કરવામાં આવ્યું છે. જન્મ મૃત્યુ રહિત ભગવાન શ્રી હરિ અદિતિમાં પ્રગટ થયા. 4 ભુજાઓ વાળા, શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા, પીતાંબર ધારણ કરેલા, કમળ જેવા વિશાળ નેત્ર વાળા, ઉજ્જવળ શ્યામ વર્ણ વાળા, મકરાકૃતિ કુંડળની કાંતિથી ઝળહળતા મુખારવિંદની શોભા વાળા, મનોહર તેવું તેમનું સ્વરૂપ, પુરુષાકૃતિ વાળા, વક્ષ સ્થળમાં શ્રીવત્સના ચિહ્ન વાળા, કંકણો અને કેયુરો સહિત શોભાયમાન, કિરીટ કંદોરાથી શેરો અને સુંદર નુપુર ધારણ કરેલા, મધુકર વૃંદથી ગુંજતી સુંદર સ્વકીય એટલે કે શ્રી સ્વરૂપ
વનમાળાથી શોભાયમાન થતા તેજસ્વી તેજયુક્ત ભગવાન અજ્ઞાનતા સ્વરૂપ અંધકારનું હનન કરવા માટે થઈ કૌસ્તુભ મણીને કંઠમાં ધારણ કરી અને શ્રી હરિ માં અદિતિના એ દેહની અંદર પ્રગટ થયા છે અને પ્રભુ સ્થિર થયા છે. ભગવાનનું પ્રાગટ્ય કાળ જ્યારે નજીક આવી ગયો ત્યારે શ્રોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે વિજિતિ પ્રભુ સર્વે નક્ષત્ર તારાદ્યા ચક્રુસ્તજન્મ દક્ષિણમ. ભાદરવો મહિનો શુક્લ પક્ષ દ્વાદશી તિથિ શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર સ્થિર હતો અને ત્યારે અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી વામન સ્વરૂપે પૃથ્વી ઉપર અવતરિત થયા છે. બોલ શ્રી વામન ભગવાન કી જય. સર્વ નક્ષત્રો તારા તથા સૂર્યાદિ ગ્રહોની સ્થિતિ સુંદર પોતાના સ્થાનની અંદર સ્થિર છે. એ કાળને સુખવય અને મંગળકારી માની અને ભગવાને પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે. તે અવ્યક્ત જ્ઞાન સ્વરૂપ શ્રી હરિને કાંતિ આભૂષણો અને આયુધો વડે જે શ્રી વિગ્રહ પ્રકટ ધારણ કર્યો હતો તેના દ્વારા જ જેમ નટ એટલે કે વેશ બદલી અને તેમ દિવ્ય લીલા વાળા તે ભગવાન માતા પિતાના દેખતા જ વામન બ્રહ્મચારી બાળ સ્વરૂપમાંથી વામન બ્રહ્મચારીના સ્વરૂપમાં વૃદ્ધિ પામ્યા છે. ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. કારણ જ્યારે કાર્યરત થાય છે ને ત્યારે એ ફક્ત ને ફક્ત પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી અને એનું અનુસરણ કરતા હોય. એટલે આપણી જેમ ભગવાનને એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ભગવાનની લીલા સુનિશ્ચિત હોય કે મારે પૃથ્વી ઉપર જઈ અને શું કરવાનું છે. ઈ કારણનું કાર્યનું અનુસરણ કરવા માટે થઈ અને ભગવાન જો કદાચ જોત જોતામાંથી બાળમાંથી વામન અને વામનમાંથી વિરાટ બની જતા હોય ને તો એમાં પછી આપણે ત્યાં આગળ પ્રશ્ન ન કરવાનો હોય કે આવું કઈ રીતના થયું હશે. ભગવાને અહીંયા આગળ પોતાના બાળ બ્રહ્મચારીના સ્વરૂપમાં જ્યારે આવી અને ઉભા રહી ગયા તે વખતે તંબટુમ વામનમ દૃષ્ટવા મોદમાના મહર્ષય કર્માણિ કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિમ. તે બટુક વામનને જોઈ પ્રસન્ન થયેલા મહર્ષિઓએ પ્રજાપતિ કશ્યપને આગળ કરી અને જાત કર્માદિ સંસ્કારો કરાવ્યા. અત્યારે અહીંયા આગળ ગુજરાતની અંદર તો હજી પણ ભક્તિમાં લોકોને ઘણા બધા યજ્ઞ યાગાદી આ ષોડશ સંસ્કાર પદ્ધતિ આ બધી વસ્તુઓનું કદાચ લોકોને જ્ઞાન હશે પણ સાથે સાથે આ બાજુ આ તરફ મુંબઈની અંદર જોઈએ ને તો કોઈને 16 સંસ્કારના વિશે કયા કયા સંસ્કારો હોય છે એના વિશે પણ કોઈ પણ પ્રકારનું કોઈને જ્ઞાન નથી હોતું. માટે અમે લોકો તો કરી રહ્યા છીએ. અહીંયા આગળ આ ટોપિક આવ્યો છે એટલે માટે કહું છું. સાથે સાથે કદાચ જો તમારા પણ અહીંયા આગળ મુંબઈના કોઈ યજમાનો હોય કે અહીંયા કંઈક પ્રવચન કે એવું કંઈક હોય તો એ વખતે 16 સંસ્કાર શું છે, કઈ રીતના કરવા જોઈએ ને એનું મહત્વ શું છે એ અવશ્ય એ યજમાનો સુધી પહોંચાડજો. 1 થી બીજા ને 2 થી કદાચ 200 લોકો સુધી પહોંચે એ પ્રમાણેનો પ્રયાસ કરી અને 16 સંસ્કાર વિશે જ્ઞાન અવશ્ય આપજો. કારણ કે અહીંયા આગળ લોકોને ફક્ત સીમંત સંસ્કાર જ ખબર છે. કોઈને ઈ ખબર નથી કે પહેલો સંસ્કાર કયો અને છેલ્લો સંસ્કાર કયો. લગ્ન એ પણ પાણી ગ્રહણ સંસ્કાર છે, સગાઈ એ પણ વાગદાન સંસ્કાર છે, ઈ પણ કોઈને ખબર નથી. એટલે અત્યારે આપણા સનાતનના રક્ષણ માટે થઈ અને આ સંસ્કારોનું જ્ઞાન પણ લોકોને સમાજને અત્યારે આપવાની ખૂબ વધારે ને વધારે જરૂરત છે. અહીંયા આગળ ભગવાનના જાત કર્મ આદિ સંસ્કારો કરાવ્યા. તેમનો ઉપનયન સંસ્કાર થવા લાગ્યો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા દેવતા સ્વયં સૂર્યનારાયણ સાવિત્રીનો ઉપદેશ કર્યો. શ્રી બૃહસ્પતિજીએ ઉપવીત આપ્યું. કશ્યપ ઋષિએ મેખલા આપી. જગતના પતિ વામન ભગવાનને ભૂમિએ કૃષ્ણ એટલે કે કાળું મૃગચર્મ આપ્યું. ઔષધિઓના પતિ ચંદ્રમાએ દંડ આપ્યો. માતા અદિતિએ કટી વસ્ત્ર આપ્યું અને આકાશે છત્ર આપ્યું છે. હે મહારાજ પરીક્ષિત, અવિનાશી સ્વરૂપ વામન ભગવાનને બ્રહ્માજીએ કમંડળ, સપ્તર્ષિઓએ દર્ભ અને સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે. આ પ્રમાણે ઉપનયન સંસ્કાર પામેલા તે વામન ભગવાન યક્ષરાજ કુબેરે ભિક્ષાપાત્ર અને સાક્ષાત ભગવાન
ભગવતી સતી ઉમાએ એટલે કે માં ભગવતી અંબિકાએ સૌથી પહેલી ભિક્ષા આપી છે. આમ સર્વનો સત્કાર પામેલા તે શ્રેષ્ઠ બ્રહ્મચારીએ પોતાના બ્રહ્મતેજથી બ્રહ્મર્ષિઓના સમૂહથી સેવાયેલી સભાને અત્યંત સુશોભિત કરી અને ભગવાને પોતાનું નિત્ય સ્વરૂપના ખૂબ સુંદર દર્શન ઉપસ્થિત સભાસદોને કરાવ્યા છે. ત્યાર પછી બ્રાહ્મણ વામનજીએ સ્થાપેલા પ્રજ્વલિત અગ્નિનું દર્ભોથી પરિસમૂહન કરી દર્ભોનું પરિસ્તરણ કરી અગ્નિદેવનું ઉત્તમ અર્ચન કરી અને સમિધોથી હોમ કર્યો છે. ત્યાંથી આગળ ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવેલા અશ્વમેધ યજ્ઞો દ્વારા યજ્ઞ કરતા બલિરાજાએ સમૃદ્ધ બનેલા સાંભળી અને અખિલ સામર્થ્યથી સંપન્ન શ્રી વામન ભગવાન પોતાના ભારથી પગલે પગલે પૃથ્વીને નમાવતા નમાવતા ધીરે ધીરે કરી અને બલિરાજા જ્યાં આગળ યજ્ઞ કરી રહ્યો હતો એની તરફ, એની યજ્ઞશાળા તરફ જઈ રહ્યા છે. નર્મદાના ઉત્તર કિનારે ભૃગુકચ્છ એટલે કે હાલનું આજનું આપણું ભરૂચ નામના ક્ષેત્રમાં બલિરાજા પાસે અશ્વમેધ નામનો ઉત્તમ યજ્ઞ કરાવતા બલિના જે ભૃગુવંશી ઋત્વિજો હતા તેમણે તે વામન ભગવાનને પોતાની પાસે ઉદય પામેલા સૂર્યની જેમ નિહાળ્યા અને ભગવાનને જોઈ અને સ્તબ્ધ રહી ગયા. બલિરાજાએ પણ ભગવાનના એ સ્વરૂપના દર્શન કર્યા અને એ સ્વરૂપના દર્શન કરી અને ઉભો થઈ ગયો છે અને ભગવાન વામનના નિકટ ગયો છે. વામનજીનો જ્યારે બળવો બલિરાજાના આંગણે આવ્યો ત્યારે આવી અને ભગવાને માંગ્યું છે કે ભવતી ભિક્ષામ દેહી. એ વખતે બલિરાજા કહેવા લાગ્યા છે કે તમે પ્રભુ જે કંઈ પણ આટલા સુંદર બટુક બ્રાહ્મણના સ્વરૂપે આવ્યા છો અને હું તો બ્રાહ્મણ પ્રેમી છું, બ્રાહ્મણોનો ભક્ત છું, માટે તમે જે માંગો એ તમને આપું. પણ ભગવાન પણ અહીંયા આગળ જે બ્રાહ્મણોનો નિત્ય સ્વભાવ હોય છે એ કોઈ દિવસ પોતાના હૃદયમાં શું ચાલે છે એ એક સાથે સામેવાળાને કહી ન શકે. એટલે માટે ભગવાન અહીંયા આગળ બલિરાજાને પહેલા તો વાતોમાં ગોળ ગોળ વાળી રહ્યા છે કે બ્રાહ્મણને તો શું જોઈએ, હું તો હજી હમણાં સંધ્યા વંદન ને બધું શીખીને આવ્યો છું, બસ સંધ્યા વંદન કરવા માટે થઈ અને મને 3 પગલા જમીન જોઈએ છે. પોતાના મૃદુ અવાજની અંદર જ્યારે ભગવાને 3 પગલા ભૂમિની વાત કરીને ત્યારે સીધું અહીંયા આગળ બલિરાજા કહેવા લાગ્યા છે કે બસ તમે માંગી માંગી અને ત્રિપાદ ભૂમિ જ માંગી રહ્યા છો મારી પાસે. ત્યારે શુક્રાચાર્યએ આ શબ્દ સાંભળ્યો કે આવો તે કયો બ્રાહ્મણ છે કે બલિરાજા જ્યારે પોતાનું સર્વસ્વ લૂંટાવવા બેઠો હોય એ વખતે એની પાસેથી બીજું કાંઈ ન માંગતા, સોના મહોરો ન માંગતા, ફક્ત 3 પગલા ભૂમિ માંગી રહ્યો છે. શુક્રાચાર્યજીએ જ્યારે આવી અને જોયું ત્યારે ખબર પડી કે અરે ભગવાન, આ તો વિરાટ વિષ્ણુ પોતે જ વામન બની અને અહીંયા આગળ આવ્યા છે. બલિરાજાને ઘણું સમજાવવાની કોશિશ કરી શુક્રાચાર્યજીએ 19મા અધ્યાયની અંદર, પરંતુ કેમે કરી અને અહીંયા આગળ વિરોચન પુત્ર બલિ માનવા માટે તૈયાર નથી. એમણે તો એક જ નિયમ લીધો છે કે મારા આંગણે આવેલો યાચક જો કદાચ મારી પાસે મારું સિંહાસન પણ માંગી દે ને તો પણ મારે એને એ આપી દેવું છે, મારે કોઈને ખાલી હાથે પાછા જવા દેવા નથી. શુક્રાચાર્યજી ઘણી રોકવાની કોશિશ કરે છે પણ બલિરાજા કેમે કરીને રોકાતા નથી. બ્રહ્મા ભલે હોય, ઇન્દ્ર ભલે હોય, વિષ્ણુ ભલે હોય, ગમે તે દેવતા હોય, પણ આજે તો બલિરાજાના ત્યાં યાચક બનીને આવ્યો છે ને, માટે હું તેને પરાસ્ત કરીશ. અમારા ગામમાં એક બહુ સુંદર ભગવાનના ભક્ત થઈ ગયા. તેઓએ એક વામન પ્રાગટ્યનું બહુ સુંદર ભજન લખ્યું છે. એ ભજન પ્રાયઃ જે ધીણોજ બાજુના જેટલા પણ કથાકારો છે એ કથાકારો અવશ્ય આ ભજન ગાય જ. પૂજ્ય ધનંજયભાઈ વ્યાસ જે મારા કાકા થાય એ પણ કદાચ જો સાંભળતા હશે તો એ પણ આ ભજન અવશ્ય ગાતા હશે. આવ્યો બારણે નાનો બાળ રે, જેણે ધર્યું છે વામન રૂપ રે. હો આવ્યો બારણે નાનો બાળ રે, જેણે ધર્યું છે વામન રૂપ રે. બહુ સુંદર ભજન છે જેની અંદર આખી વામન પ્રાગટ્યની કથા છે.
શુક્રાચાર્યજીએ ઘણી રોકવાની કોશિશ કરી, પણ બલિરાજા કેમે કરી અને રોકાયા નથી. કહેવા લાગ્યા છે ભગવાન કે મને તારી પાસેથી વધારે કાંઈ જોઈતું નથી, મને ત્રિપાદ ભૂમિનું દાન જોઈએ છે. બલિરાજાએ કીધું ઠીક છે, કોઈ વાંધો નહીં, તમને સોના ચાંદી હીરા મોતી નથી જોઈતા, તમને ફક્ત જો કદાચ 3 પગલા ભૂમિમાં તમે સંતુષ્ટ થતા હોવ બ્રહ્મદેવ, તો તમને હું ઈ આપવા માટે પણ તૈયાર છું. સંકલ્પ કરવા માટે જ્યારે કહ્યું ત્યારે ભૃગુવંશી એક પણ બ્રાહ્મણો આવવા માટે તૈયાર નહીં. શુક્રાચાર્યજી પણ કહેવા લાગ્યા કે ભાઈ તારા પતનનું કારણ હું ન બનું. ત્યારે ભગવાન પોતે જ શ્રી વામન હરિ સંકલ્પ કરાવી રહ્યા છે બલિરાજાની પાસે. ત્રિપાદ ભૂમિ વામન બટુ નામ અહમ દાસીએ કરી અને સંકલ્પ મુકાવ્યો, અને 3 પગલા જ્યારે માંડવાના પ્રભુને કહ્યા ત્યારે પ્રભુએ પહેલા પગલે ઉપરના 7 લોક, બીજા પગલે નીચેના 7 લોક માપી લીધા. ત્રીજું પગલું જ્યારે બાકી રહ્યું ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક ધર્યું છે. કહેવા લાગ્યા છે પ્રભુ આ દેહની અંદર પણ વિચાર કરો, બ્રાહ્મણોની એટલી સેવા કરી કે રાક્ષસોની સાથે રહેતો હોવા છતાં પણ પોતે વૈષ્ણવ થઈ ગયો. બ્રાહ્મણોના આશીર્વાદથી, ભગવદ ભક્તિથી, ભક્તિના કારણે થઈ અને એની જે બુદ્ધિ હતી એ દીક્ષિત થઈ ગઈ, અને એ ભગવાનના ચરણમાં સ્થિર થવા માટે થઈ અને ભગવાનનો દાસ બનવા તૈયાર થઈ ગયો. ભગવાને એના દાસ્ય ભાવને વધાવી અને ભગવાને એના ઉપર કૃપા કરી. ત્રીજું પગલું પ્રભુએ બલિરાજાના મસ્તક ઉપર રાખ્યું. મસ્તક ઉપર રાખી અને પૃથ્વીની અંદર પાતાળપુરીમાં લઈ જઈ અને ભગવાને સૌથી પહેલા બલિરાજાને બાંધ્યો છે. કારણ કે ભગવાન પોતાના ભક્ત ઉપર હંમેશા કૃપા કરે. બલિરાજાની ઉપર ભગવાને કૃપા કરી હતી પોતાનું સાનિધ્ય પ્રદાન કરવા માટે થઈને. હવે ભક્ત ત્યારે ભગવાનની કૃપાની અનુભૂતિ કરી શકે જ્યાં સુધી એના પૃથ્વી પરના, મૃત્યુલોક પરના પ્રત્યેક કર્મોના બંધન પૂરા થઈ ગયા હોય, ઓડિટ થઈ ગયું હોય, બધો જ હિસાબ પૂરો થઈ ગયો હોય, પાપ અને પુણ્યનો કોઈ ત્યાં આગળ હિસાબ બાકી ન રહે, ત્યારે પાપ પુણ્યની ઉપર ભગવાનનું પરલોક આવે, ત્યારે ભગવાનની કૃપાની આપણને અનુભૂતિ થાય. અને ઈ અનુભૂતિ કરવા માટે થઈ અને આપણે સૌથી પહેલા જેટલું પણ બેલેન્સ કર્મ આપણું બાકી હોય ભોગવવાનું, એ ભોગવી લેવું પડે. માટે હજી દૈત્યોનો સંગ કર્યો હતો અને જે દેવતાઓને દુઃખ આપ્યું હતું એ કર્મ એને ભોગવવાનું બાકી હતું. એટલે માટે થઈ અને ભગવાને એને બાંધ્યો છે. અહીંયા આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, 20મા અધ્યાયની અંદર અસત્યથી ભય પામેલા તે બલિરાજાને શ્રી હરિનું કપટ જાણી પણ પૃથ્વીનું દાન આપ્યું, અને દાન ગ્રહણ કર્યા પછી ભગવાન વિષ્ણુએ એકાએક અદ્ભુત રીતે વધવા લાગ્યા, અને પછી બલિરાજા ઉપર કૃપા કરી વિરાટ સ્વરૂપ ધારણ કરી અને ભગવાને બલિરાજાની અંદર રહેલા પૃથ્વી તત્વને ત્રીજો ભાગ ગણી અને પોતાનું ત્રીજું ચરણ એના ઉપર રાખ્યું. ત્યાંથી આગળ 21મા અધ્યાય તરફ જ્યારે આપણે વધીએ ત્યારે વામન ભગવાન દ્વારા બલિરાજાનું જે બંધન થયું છે એનું નિરૂપણ કર્યું છે. આ અધ્યાયની અંદર બલિરાજાનો ઉત્કર્ષ લોકમાં પ્રસિદ્ધ કરવા માટે 3 પગલા પૂરા નહીં થવાને બહાને ભગવાન વિષ્ણુએ બલિરાજાને બાંધ્યો, અને ઉરુક્રમ વામન ભગવાનનું ચરણ તપોલોકની ઉપર ગયું, અને એમ કહેવામાં આવ્યું. પછી શું શું થયું એનું નિરૂપણ અહીંયા આગળ 21મા અધ્યાયની અંદર કર્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, હે નરદેવ પરીક્ષિત, શ્રી વામન ભગવાનના ચરણના નખચંદ્રો વડે જેમના પોતાના લોકની કાંતિ ઝાંખી પડી ગઈ અને જે પોતે પણ એ કાંતિથી ઢંકાઈ ગયા, તે કમળ યોની બ્રહ્માજી ભગવાનના ચરણ કમળને સત્યલોક સુધી આવેલો જોઈ અને તેની સન્મુખ ગયા. મરીચી વગેરે ઋષિઓ અને મહાન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સનંદન વગેરે યોગીઓએ તેમને સન્મુખ દર્શન કર્યા. વેદો, ઉપવેદો, નિયતો સહિતો, યમો, તર્કો, સાંખ્ય, ન્યાય, મીમાંસાદી, તર્કગર્ભ શાસ્ત્રો, મહાભારત આદિ ઇતિહાસો, 6 વેદાંગો, ભાગવત આદિ 18 પુરાણો,
પંચરાત્ર આદિ સંહિતાઓ તથા યોગારૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિ વડે કર્મરૂપી મળને બાળી નાખનાર જે બીજા મહાત્માઓ છે, તેઓ કામ્ય કર્મો વડે પ્રાપ્ત ન થનારા બ્રહ્માજીના ધામમાં જે ચરણના સ્મરણના પ્રભાવથી ગયા, તેમને તે ચરણને વંદન કર્યા. ત્યાર પછી પવિત્ર કીર્તિવાળા પદ્મસંભવ બ્રહ્માજી પોતે તેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા. તે વિષ્ણુ ભગવાનના છેક સત્યલોક સુધી ઊંચે ગયેલા ચરણ કમળને માટે અર્ઘ્યનું જળ લાવ્યા તથા સુંદર રીતે ચરણ કમળની અર્ચન કરી અને ભક્તિપૂર્વક ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનની કળા અને લીલાનું જ્યારે વર્ણન કરતા કરતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, ત્યારે પ્રભુ ખૂબ પ્રસન્ન થયા છે. યજ્ઞમાં દીક્ષિત થયેલા પોતાના સ્વામી બલિરાજા પાસેથી 3 પગલા માંગવાના બહાને આખી પૃથ્વી પડાવી લીધેલી જોઈને અત્યંત ક્રોધિત થયેલા અસુરો બોલી ઉઠ્યા, આ નામ માત્રથી પણ બ્રાહ્મણ નથી, આ તો માયાવીઓમાં શ્રેષ્ઠ એવો વિષ્ણુ છે. બ્રાહ્મણના વેશમાં ગુપ્ત રહી અને દેવોનું કાર્ય કરવા ઈચ્છે છે. આ યાચના કરતા બ્રહ્મચારી વેશધારી શત્રુ દ્વારા યજ્ઞમાં કોઈને પણ શિક્ષા નહીં કરનાર આપણા સ્વામીનું બધું જ પડાવી લેવામાં આવ્યું છે. સદાય સત્યવ્રતી બ્રાહ્મણ ભક્ત દયાવાન અને વિશેષ રૂપે યજ્ઞમાં દીક્ષિત થયા હોવાથી આપણા સ્વામીને માટે અસત્ય બોલવાનું તો શક્ય જ નથી. અસુરો જેટલા પણ હતા, એ અસુરોને ભગવાન કાળ સ્વરૂપ અને ફક્ત ઠગ સ્વરૂપ દેખાયા માટે એ લોકોએ ભગવાનની એ પ્રમાણે સ્તુતિ કરી છે. ભગવાન તો તમે ભગવાનના સ્વરૂપને જે પણ ભાવને હૃદયમાં સ્થિર કરી અને ભગવાનના સ્વરૂપનું તમે દર્શન કરો છો અને ચિંતન કરો છો, તમારા એ ભાવને ભગવાન સ્વીકાર કરી લે છે. એ રાજા પરીક્ષિત ત્રિશૂળો અને પટ્ટીશો હાથમાં લઈ તે સર્વે ક્રોધાયમાન થયેલા અસુરો બલિરાજાની ઈચ્છા ન હોવા છતાં પણ વામન હરિને મારી નાખવા માટે આગળ આવવા લાગ્યા. હે નૃપ, વિષ્ણુ ભગવાનના સેવકોએ તે દૈત્યોના સેનાપતિઓને દોડતા જોઈ હસીને આયુધો ઉગામી તેમને અટકાવી દીધા. નંદ સુનંદ, જય વિજય, પ્રબલ બલ, કુમુદાક્ષ, વિશ્વક્સેન, ગરુડજી, જયંત, શ્રુતદેવ, પુષ્પદંત અને સાત્વક 10,000 હાથીઓ સમાન પ્રાણ બળવાળા અને સર્વે અસુરોની સેનાઓનો સંહાર કરવાનો શરૂ કરી દીધો છે. અહીંયા આગળ વિષ્ણુ ભગવાનના સેવકો દ્વારા પોતાના અનુચરોને હણાતા જોઈ શુક્રાચાર્યના શાપને યાદ કરતા રાજા બલિએ આવેશમાં આવેલા પોતાના અનુચરોને અટકાવ્યા અને બલિરાજા કહેવા લાગ્યા, હે વિપ્રચિત્તે, હે રાહુ, હે નેમી, મારી વાત સાંભળો. લડો નહીં, પાછા ફરો. આ સમય આપણો અનુકૂળ નથી, માટે આપણે અત્યારે યુદ્ધ ન કરવું જોઈએ. આપણે અત્યારે તેમની શરણે જવું જોઈએ. જે કાળ પહેલા આપણી ઉન્નતિ માટે અને દેવોની અવનતિ માટે હતો, તે જ કાળ ભગવાન હાલ તેનાથી વિપરીત વર્તી રહ્યો છે. માટે આ સમયે આપણે શાંત રહેવું જોઈએ. મનુષ્ય બળથી, સલાહકારોથી, બુદ્ધિથી, કિલ્લાઓથી, મિત્રોથી, ઔષધાદિથી કે સામાદી ઉપાયોથી કાળનું અતિક્રમણ કરી શકાતું નથી. દૈવને કારણે સમૃદ્ધિ વાળા એવા તમારા વડે શ્રી હરિના આ સેવકોએ અનેક વાર જીતી લેવામાં આવ્યો છે અને આજે તેઓ જ તેમને આપણે યુદ્ધમાં જીતી શકશું નહીં. જો દૈવ પ્રસન્ન થશે તો આપણે આ લોકોને જીતી લઈશું. તેથી જે કાળ આપણી અનુકૂળતા માટે ઉચિત હોય તે કાળની પ્રતીક્ષા કરવી જોઈએ. એવું કહી બલિરાજાએ પોતાની વાણીને વિરામ આપ્યો. પછી કશ્યપ પુત્ર અહીંયા આગળ જ્યારે બલિરાજાએ પોતાની વાણીને વિરામ આપ્યો, ત્યારે એક પછી એક પોતાના 2 ડગલા ઉપાડતા ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. કશ્યપ પુત્ર વિરાટ પક્ષીરાજ ગરુડે વામન પ્રભુ શ્રી હરિની કર્તવ્યેચ્છા જાણી અને વરુણના પાશાઓની સોમરસ કાઢવાના દિવસે યજ્ઞમાં બલિરાજાને બાંધ્યો છે.
ભગવાનની જે ચેષ્ટા હતી એ ચેષ્ટા ભગવાનના જે પાર્ષદો છે એ નિત્ય સમજે છે. કઈ રીતના? જ્યારે ભગવાનના ચરણની અંદર પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાનો ભાવ સ્થિર કરે છે ત્યારે તેઓ ભગવાનની ચેષ્ટાને સમજે છે. વિરાટ પ્રભુના એ વિચારને અહીંયા આગળ ગરુડજીએ જાણી લઈ અને બલિરાજાને પાશથી બાંધ્યો છે, યજ્ઞમાં બાંધ્યો છે. સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુ દ્વારા જ્યારે અસુરપતિ બલિને બાંધવામાં આવ્યો ત્યારે આકાશમાં, પૃથ્વી ઉપર અને સર્વ દિશાઓમાં મહાન હાહાકાર થયો છે. હે નૃપ, વરુણના પાશથી બંધાયેલા જેની રાજ્ય લક્ષ્મી ભ્રષ્ટ થઈ છે, છતાં સ્થિત પ્રજ્ઞ અને ઉદાર યશવાળા તે બલિરાજાને વામન ભગવાન કહેવા લાગ્યા છે કે હે બલિ, તારા દ્વારા મને 3 પગલા ભૂમિ અપાઈ, 2 પગલા મેં સંપૂર્ણ પૃથ્વી માપી લીધી છે, હવે 3જું પગલું બાકી રહ્યું છે, એનું દાન તું મને આપ. જ્યાં સુધી તે સૂર્યના કિરણો સાથે તપે છે, જ્યાં સુધી સૂર્યના કિરણો સાથે તપે છે તથા નક્ષત્રો સાથે ચંદ્રમા પ્રકાશે છે, તેમજ જ્યાં સુધી પર્જન્ય એટલે કે વરસાદ, વાદળા વરસે છે, ત્યાં સુધીની આ ભૂમિ તારી હતી અને આ આખી ભૂમિ આજે મારી છે. વચન પ્રમાણે ન આપનાર તારો નરકમાં વાસ થાય તે ઈષ્ટ છે. તારા ગુરુ દ્વારા પણ અનુમોદન આપવામાં આવ્યું છે, તેથી તું નરકમાં પ્રવેશ કર. ગુરુ શુક્રાચાર્ય દ્વારા અનુમોદન આપવામાં આવેલું હતું એ યાદ આવી ગયું છે. જે મનુષ્ય યાચના કરનારને પ્રતિજ્ઞા કરેલી વસ્તુનું દાન ન આપવા દ્વારા તેની વંચના કરે, તેનો મનોરથ નિષ્ફળ થઈ જાય છે. તેને માટે સ્વર્ગ દૂર થઈ જાય છે અને તેને નીચ એટલે કે નરકમાં પડવું પડતું હોય છે. પોતાને ધનવાન માનનાર એવા તારા દ્વારા હું 3 પગલામાં પૃથ્વી આપીશ એમ વચન આપીને દાન ન આપવાથી હું ઠગાયો છું, માટે તે અસત્યના ફળરૂપ નરક તું કેટલાક વર્ષો સુધી ભોગવ. અને તારા દ્વારા હું છેતરાયો છું, તેથી આ સમયને, આ કાળને તું કેવળ ને કેવળ પશ્ચાતાપમાં ભોગવીશ. 22મા અધ્યાયની અંદર બલિનું આત્મનિવેદન તથા બલિને દુર્લભ વર પ્રદાન કર્યું તેનું નિરૂપણ કર્યું છે. જ્યારે ભગવાનની પાસે બલિરાજાએ પોતાનું આત્મસમર્પણ કર્યું ત્યારે ભગવાને પ્રસન્ન થઈ અને બલિરાજાને વરદાન આપ્યું છે. અહીંયા આગળ 22મા અધ્યાયમાં કહે છે, ભગવાન કહેવા લાગ્યા છે બલિરાજાને કે તારા હૃદયની અંદર સ્થિર રહેલું જ્ઞાન, ઈ જ્ઞાનનું ધ્યાન કરી અને તે તારી ઇન્દ્રિયોને અંકુશમાં લાવી છે, ઈ જોઈને હું તારા પર ખૂબ પ્રસન્ન થયું છું. જેના તન અને ધન સમર્પિત કરવામાં આવ્યા છે તેને નિર્મળ અને નિશ્ચળ ભક્તિથી શ્રી હરિ પોતે જ તેના ઉપર કૃપા કરે છે. ઈ જ્ઞાનને તે સ્વીકાર કર્યો છે અને તે તારું સર્વસ્વ સમર્પિત કર્યું છે, માટે હું તારા પર આજે પ્રસન્ન છું. જ્યારે બલિરાજાએ પોતાનું આત્મસમર્પણ કર્યું અને ભગવાનની સ્તુતિ કરવાની શરૂ કરી ત્યારે ભગવાનનું હૃદય દ્રવી ઉઠ્યું છે. બલિરાજાએ ભગવાનની પાસે માંગ્યું નથી, પણ ભગવાને સામે ચાલી અને બલિરાજાને વરદાન આપ્યું છે કે તે જે કંઈ પણ અત્યારે મારી સ્તુતિ કરી છે અને મને જે કંઈ પણ તે દાન આપ્યું છે એ દાન કેવળ ને કેવળ તારા હૃદયમાં રહેલો સ્થિર સત્વ ભાવને જાગૃત કરવા માટે થઈ અને એની વૃદ્ધિ કરવા માટે થઈ અને તે મને દર્શાવ્યો છે. માટે એ ભક્તિ તારામાં સ્થિર રહે માટે હું તને મારું નિત્ય સાનિધ્ય સમર્પિત કરું છું. એ પ્રમાણે ભગવાને બલિરાજાને વરદાન આપ્યું અને એને જે તે અમુક સમય સુધી પોતાના કર્મનું તેજ તો પોતાના કર્મનું ફળ તો ભોગવવું જ રહ્યું. ઈ દર્શાવતા ભગવાન કહેવા લાગ્યા છે કે જ્યારે આ કર્મનું તારો ફળ ભોગવાઈ જશે એટલે તને પાતાળપુરીની અંદર સુતલ લોકનું રાજ્ય પ્રાપ્ત થશે. એમ કહી અને ભગવાને બલિરાજાને વરદાન આપી પોતાનું નિત્ય સાનિધ્ય પણ તેને પ્રદાન કર્યું છે. 23મા અધ્યાયમાં 22મા અધ્યાયમાં ભગવાનની બલિરાજાએ સ્તુતિ કરી અને 23મા અધ્યાયની અંદર બલિરાજાનું બંધન માગથી મુક્ત થઈ અને સુતલ લોકનું
રાજ્ય જે એને પ્રાપ્ત થયું એ સૂતલ લોક તરફનું એનું ગમનનું ત્યાં આગળ નિરૂપણ કરેલું છે. 24મા અધ્યાયની અંદર ભગવાનની મત્સ્ય અવતારની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું ભાગવતજીની અંદર લખેલું છે કે જે કોઈ પણ જીવ ભગવાનના વામન અવતારની કથાનું શ્રવણ કરે છે, સ્મરણ કરે છે કે કીર્તન કરે છે, એના ઉપર ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ કૃપા કરે છે અને એના યશની દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. 24મા અધ્યાયની અંદર ભગવાનના મત્સ્ય અવતારની કથા, 24 અવતારો પૈકી એક અવતાર, જે અવતાર ભગવાને પૃથ્વીના પ્રલયકાલીન સમયે લીધો હતો અને ઈ અવતાર દ્વારા પૃથ્વીના પુનરુત્થાન માટે થઈ અને પુનર્નિર્માણ માટે થઈના ભગવાનના પ્રયાસોનું નિરૂપણ કર્યું છે, જેના ઉપર એક આખું પુરાણ પણ મત્સ્ય પુરાણ નામથી પ્રસિદ્ધ છે. આ અધ્યાયની અંદર 24મા અધ્યાયની અંદર અવતાર કથાના પ્રસંગ પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાનના મત્સ્ય રૂપની લીલા કહેવામાં આવી છે, જેના દ્વારા મહાસમુદ્રની અંદર સત્યવ્રતની રક્ષા કરવામાં આવી છે તેની કથાનું નિરૂપણ છે. પૂર્વે સૂક્ષ્મ શરીર દર્શાવીને પોતાનું ઐશ્વર્ય દર્શાવવા માટે લીલાથી વામનની ઉપમાવાળા મત્સ્ય રૂપધારી ભગવાન વિશે પૃથ્વીપતિ પરીક્ષિત પ્રશ્ન કરી રહ્યા છે અને ભગવાન સુખદેવજી તેનો ઉત્તર આપી રહ્યા છે. મહારાજ પરીક્ષિતે અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે સુખદેવજીને કે મત્સ્ય યોની તો બધી જ યોનીની અંદર નિંદનીય યોની ગણાય છે, તો પછી ભગવાન જે પરબ્રહ્મ પરમેશ્વર છે, જે તાત્કાલિક ક્ષણવારની અંદર જ પોતાના ભક્તોના ઉપર કૃપા કરવા વાળા, પૃથ્વીની સ્થિતિ અને લય કરવા વાળા છે, એ એક ચપટી વગાડતાની સાથે જ જો પોતાની ચેષ્ટા પૂર્ણ કરી શકતા હોય તો તેમણે મત્સ્ય અવતાર શા માટે ધારણ કરવો પડ્યો? લોકનિંદનીય યોનિની અંદર ભગવાને શા માટે અવતાર ધારણ કરવો પડ્યો અને ઈ અવતાર ધારણ કરી અને પ્રભુએ શું લીલા કરી તેનું તમે વર્ણન કરો. ત્યારે અહીંયા આગળ સુખદેવજી પરીક્ષિત મહારાજને કહેવા લાગ્યા છે કે રાજન, ભગવાન સૌમાં એકમાત્ર સર્વવ્યાપી સર્વત્ર સમાન જ છે. નિંદનીય છે કે વંદનીય છે ઈ તો આપણે નક્કી કરતા હોઈએ છે આપણા મનના અનુસાર, પણ ભગવાન માટે તો બધું જ એક સમાન છે. પછી એના માટે એ સ્થળચર હોય, જળચર હોય કે કોઈ પણ હોય, દરેક સ્થિતિમાં ભગવાન સમાન છે. માટે ભગવાનના માટે કોઈ પણ ઉચ્ચ કે નીચ નથી. હે રાજન, પાછલા કલ્પના અંતમાં બ્રહ્માજીના શયનને કારણે થઈ બ્રાહ્મ નામનો નૈમિતિક પ્રલય જ્યારે પ્રગટ થયો હતો તે સમયે ભૂરલોક વગેરે તમામ લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા. પ્રલય કાળ આવી જવાથી બ્રહ્માજીને ઊંઘ આવી રહી હતી. તેઓ શયન કરવા ઈચ્છતા હતા. તે સમયે તેમના મુખમાંથી વેદ નીકળી પડ્યા અને તેમની પાસે રહેલા હયગ્રીવ નામના બળવાન દૈત્યએ તેમને યોગ બળથી ચોરી લીધા. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ દાનવરાજ હયગ્રીવની આ ચેષ્ટા જાણી લીધી, તેથી તેણે મત્સ્ય અવતાર ધારણ કરી લીધો. તે સમયે સત્યવ્રત નામના એક મહા ઉદાર ભગવત પરાયણ રાજર્ષિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા. તે જ સત્યવ્રત વર્તમાન મહાકલ્પમાં વિવસ્વાન એટલે કે સૂર્ય ના પુત્ર શ્રાદ્ધદેવના નામથી વિખ્યાત થયા અને ભગવાને તેમને વૈવસ્વત મનુ બનાવ્યા. એક દિવસ કૃતવાલા નદીની અંદર જળની અંદર તર્પણ કરી રહ્યા હતા. તે સમયે આ કથા આપણે બધા જાણીએ છીએ કે એ વખતે રાજર્ષિ અંજલિ આપી રહ્યા હતા, તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અંજલિમાં મત્સ્ય સ્વરૂપ ભગવાન ઘડી ઘડી આવી જઈ રહ્યા હતા અને જ્યારે અંજલિમાં ભગવાનને આવેલા જોઈએ ત્યારે ઈ અંજલિ એક બાજુ મૂકી અને વળી પાછું પોતાનું તર્પણ કાર્ય કરતા હતા રાજર્ષિ. એ વખતે 2-3 વખત થયું. એના પછી ભગવાન મત્સ્ય સ્વરૂપ ભગવાનને ચેષ્ટા થઈ કે ભાઈ રાજન, હું મારી ઈચ્છાથી તારી પાસે આવું છું, તું શા માટે મને બાજુમાં મૂકી દઈ રહ્યો છે? એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે સત્યવ્રત રાજાને થયું કે આમાં પ્રભુનો કોઈક સંકેત હોવો જોઈએ. એક કમંડળની અંદર એ મત્સ્ય સ્વરૂપ ભગવાનને પધરાવી અને પોતાના એ જ રાજ્ય ક્ષેત્રની અંદર લઈ આવ્યા છે.
હવે થાય એવું કે જેમ જેમ દિવસ વ્યતીત થતા જાય એટલે જે પાત્રમાં પ્રભુને પધરાવ્યા હતા એ જ પાત્ર જેટલું ભગવાન પોતાનો આકાર કરી દે, વધી વધી અને વિરાટ સ્વરૂપ થઈ ગયું, વળી પાછું વિરાટ મત્સ્ય સ્વરૂપ થઈ ગયું, ત્યારે ભગવાન એ જ મત્સ્ય સ્વરૂપ ભગવાનને ચેષ્ટા થઈ અને કહેવા લાગ્યા છે કે હે મહારાજ સત્યવ્રત, તમે હવે મને જઈ અને સમુદ્રની અંદર છોડી દો. જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે એ જ ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરતા સત્યવ્રત ભગવાનને લઈ જઈ અને સમુદ્રમાં છોડી રહ્યા છે. પરંતુ મહારાજ સત્યવ્રતને પ્રશ્ન થયો અને તેમણે ભગવાનને પ્રશ્ન કર્યો કે શા માટે તમે મને જ પસંદ કર્યો, શા માટે તમે મારી પાસે જ આવ્યા અને તમારા આ સ્વરૂપના મને દર્શન કરાવ્યા, અને આ મત્સ્ય અવતાર ધારણ કરવાનું કારણ શું? એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે ભગવાન કહેવા લાગ્યા છે, મત્સ્ય સ્વરૂપ ભગવાન, આજથી બરાબર 7મા દિવસે પૃથ્વીનો પ્રલય થશે. એ વખતે તમારે પૃથ્વી પરના જેટલા પણ કણ કણ છે એ પ્રત્યેક કણના એક પ્રત્યાણુ સ્વરૂપને તમારી સાથે લઈ અને આ જ સમુદ્રના કિનારે સપ્તર્ષિઓ એક નાવડીની અંદર તમારી રાહ જોતા હશે. એ નાવડીમાં આવીને તમારે બેસી જવાનું છે અને બરાબર એ નાવડીના દોરડા સ્વરૂપ મારી સાથે તમારે મારા પૂંછડાની સાથે ઈ દોરડાને બાંધી દેવાનું છે અને હું તમને સપ્તર્ષિઓની સાથે લઈ અને પછી આ એ જ પ્રલયના કાળની અંદર, પ્રલયના સમયની અંદર દરિયાની અંદર સમુદ્રમાં વિચરણ કરવા માટે નીકળીશ, તમારું રક્ષણ કરવા માટે થઈને. એ વખતે તમે મને પ્રશ્ન પૂછજો, તમારા પ્રત્યેક પ્રશ્નોના હું ઉત્તર આપીશ. એ જ પ્રમાણે 7 દિવસ પછી પ્રલયકાલીન સ્થિતિ આવી ગઈ અને જે પ્રમાણે ભગવાને કહ્યું હતું એ જ પ્રમાણે દરેક અણુ પ્રત્યાણુના સૂક્ષ્મ સ્વરૂપ લઈ અને સત્યવ્રત રાજા આવ્યા છે. ત્યાં આગળ સમુદ્રના કિનારે ત્યાં 7 ઋષિઓ નૌકાની અંદર રાહ જોઈને બેઠા છે. મહારાજ સત્યવ્રત નૌકામાં આરૂઢ થયા છે. ભગવાન મત્સ્ય સ્વરૂપે આવ્યા એટલે વાસુકીને દોરડું બનાવી અને નૌકા સાથે બાંધ્યું અને બીજો ભાગ ભગવાનની પૂંછડી સાથે બાંધ્યો છે અને પછી સમુદ્રની અંદર નીકળ્યા છે. ભગવાને એક એક પ્રશ્ન સત્યવ્રત રાજાએ પૂછ્યા છે અને પ્રત્યેક પ્રશ્નોના કલ્પ વિકલ્પના પ્રત્યેક પ્રશ્નો કર્યા છે. પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, આ બધા પ્રશ્નો કર્યા છે અને એ પ્રશ્નોના ઉત્તર ભગવાને આપ્યા અને એનું એક પુરાણ બની ગયું છે મત્સ્ય પુરાણ, જે આ નામથી આપણી સામે અત્યારે સુપ્રસિદ્ધ છે. એનું અહીંયા આગળ નિરૂપણ કર્યું છે. હજી તો ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ આપણો જે સમય છે એ 10:30 વાગ્યાનો સમય લગભગ મને કીધો હતો અને અત્યારે આ 10:36 થઈ છે. માટે આપણા શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદના 13 થી 24 અધ્યાય, 24મા અધ્યાયને અહીંયા આગળ એના કથનને આપણે વિરામ આપીએ. મારી કાલી ગયેલી ભાષાની અંદર જે કંઈ પણ જ્ઞાન મને પ્રાપ્ત થયું મારા ગુરુજનો પાસેથી, વિદ્વતજનો પાસેથી, એ જ્ઞાનના અનુસાર મેં કંઈક વાત તમારી સામે મૂકી અને ભાગવતજીનું પઠન જ કર્યું છે. હું તો એની કથા ન કરી શકું, કારણ કે સામે વિદ્વતજનો બેઠા હોય એટલે પછી એમની સામે આપણે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું આપણું જ્ઞાનનું પ્રદર્શન ન કરાય. પણ હા, જેટલું જ્ઞાન મને પ્રાપ્ત થયું હતું એટલું જ્ઞાન મેં મારા ગુરુજનોના ચરણમાં જ સમર્પિત કરવાની ચેષ્ટાથી મેં શબ્દોમાં ઢાળીને તમારા સમક્ષ મૂક્યું છે. કદાચ મારી કાલી ગયેલી ભાષામાં ભૂલ થઈ હોય તો પ્રત્યેક ગુરુજનોના ચરણમાં નમસ્કાર કરું છું અને ક્ષમા યાચી છું. ઠાકોરજીના ચરણમાં અને ભાગવતજીના ચરણમાં પણ નમસ્કાર કરું છું. આપ સર્વે ગુરુજનોના બસ ફક્ત મને આશીર્વાદની ખૂબ જરૂરત છે, કારણ કે જે પ્રમાણે નીલભાઈએ કીધું એ પ્રમાણે હું મારી જય ભાગવત સેવા ટ્રસ્ટ, જે 16 જાન્યુઆરીથી ગુજરાતની અંદર નડિયાદ ક્ષેત્રની અંદર પ્રમુખતઃ અને બરોડાની અંદર એની બીજી ઓફિસ થશે અને ત્યાં આગળથી હું પોતે જ સંચાલન કરવાનો છું. બસ આપ ગુરુજનોના મને આશીર્વાદ જોઈએ છે. આશીર્વાદ આપો કે તમારો આ શિષ્ય નીકળો છે ગૌ સેવા કરવા માટે થઈને અને મેન્ટલી રિટાયર છોકરાઓની ઉન્નતિ માટે અને મેન્ટલી રિટાયર છોકરાઓને આપણા ભાગવત ધર્મનું જ્ઞાન આપવા માટે થઈ દેશ વિદેશમાં કથાઓ કરી અને બસ એ લોકોની પ્રગતિ થાય અને ગૌ માતાની પણ આપણા સર્વ ઉપર કૃપા થાય અને એમનું પણ રક્ષણ થાય, કારણ કે અત્યારે ગૌ રક્ષણ બહુ જરૂરી છે. ઘણી જગ્યાએ જોયું છે, અહીંયા મુંબઈમાં પણ, આપણા ગુજરાતમાં પણ અને ઘણી જગ્યાએ કે જે ગાય કદાચ ઓછું દૂધ આપતી હોય ને એટલે પછી એને બધા છોડી દેતા હોય છે.
એટલે એવી ગાયોની સારવાર નથી થતી, તો ઈ ગાયોને મારે સેવા કરવી છે. એના માટેનો અમારો આ પ્રોજેક્ટ છે, એના માટેની અમારી આ જય ભાગવત સેવા સમિતિ છે. માટે ગુરુજનોના ચરણમાં વંદન. અને બસ એટલી જ કે તમારા આશીર્વાદથી અપેક્ષિત હું તમારો બાળક તમારા ચરણમાં નમસ્કાર કરું છું. ઇત્યુક્ત્વા પ્રણમામિ વિરમામિ નમામિ.